टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। ગુડ આફ્ટરનૂન, સ્વાગત છે આપ સૌનું ક્લોઝિંગ કેપિટલમાં। હું યોમિક આપની સાથે દિવસ દરમિયાન નાનકડી રેન્જમાં આજે કારોબાર જોવા મળ્યો, પરંતુ આ બધા સંકેતો વચ્ચે હવે આવતા સપ્તાહે ક્યાં ફોકસ હોવું જોઈએ, કયો શેર, કયો સેક્ટર, ક્યાં આપણે અહીંથી ફોકસ કરીશું, દરેક પર નજર કરીએ। શરૂઆત કરીએ આજની ટોપ હેડલાઇન્સથી। જૂન વાયદા બજારની સિરીઝમાં શરૂઆત થઈ ઘટાડા સાથે। નિફ્ટી 60 પોઈન્ટ ઘટીને 27,800ની નજીક, તો સેન્સેક્સમાં 250 પોઈન્ટનો ઘટાડો। મોટાભાગના ઇન્ડેક્સમાં ઘટાડા સાથે કારોબાર। બેંક નિફ્ટી 75 પોઈન્ટ વધીને 55,600ની નજીક। એસબીઆઈ, બેંક ઓફ બરોડા, પીએનબી અને કેનેરા બેંકથી બેંક નિફ્ટીને મળ્યો સપોર્ટ। ઓટો શેરમાં લાગ્યો રિવર્સ ગેર, બજાજ ઓટો નિફ્ટીનો ટોપ લૂઝર્સ, તો સામે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટાટા મોટર્સ, આઈસર મોટર્સમાં પણ ઘટાડા સાથે કારોબાર। મેટલ શેરમાં તેજીની ચમક ઘટી, હિન્ડાલ્કો 2% ઘટીને નિફ્ટીના ટોપ લૂઝર્સમાં, તો એનએમડીસી, વેદાંતા, હિન્દુસ્તાન કોપર, ટાટા સ્ટીલમાં પણ 2% સુધીનો ઘટાડો। નોન બેન્કિંગ ફાઇનાન્સ શેરમાં વેચવાલી, શ્રીરામ ફાઇનાન્સ 1.5%થી વધુનો ઘટાડો, તો બજાજ ફાઇનાન્સ, જીઓ ફાઇનાન્સ સહિત મોટાભાગની એનબીએફસીમાં આવ્યું દબાણ। તો આવો જઈએ અમારા સીધા ઇન્ટરેક્ટિવ વોલ તરફ અને જાણવાનો પ્રયત્ન કરીએ કે હવે આજે સાપ્તાહિક ક્લોઝ આપણને જોવા મળી છે। દિવસની આપણે એકદમ નાનકડી રેન્જ છે, પરંતુ હવે આવતા સપ્તાહે ક્યાં ફોકસ હોવું જોઈએ, કયા લેવલ તમારે વોચઆઉટ કરવા, એની ઉપર આપણે સૌથી પહેલાં ફોકસ કરીએ। તો સૌથી પહેલાં આપણે નિફ્ટીથી શરૂઆત કરીશું, કારણ કે નિફ્ટીનો જે કારોબાર છે એ ઘણો ઇન્ટરેસ્ટિંગ રહેશે આવતા અઠવાડિયા માટે। કારણ કે આજે આપણે ફક્ત ડેઇલી ચાર્ટ નહીં, ડેઇલી, વીકલી, મંથલી દરેક ચાર્ટ જોઈશું અને એમાંથી આપણે તારણ મેળવવાનો પ્રયત્ન કરીશું કે હવે આવતા અઠવાડિયે કયા લેવલ છે કે જેને આપણે ખાસ કરીને વોચઆઉટ કરીશું। તો આવો શરૂઆત કરીએ આપણે સૌથી પહેલાં ડેઇલી ચાર્ટથી। ડેઇલી ચાર્ટમાં આપણે જોશો તો ઉપરની તરફ આપણે એઝ યુઝ્યુઅલ છેલ્લા ઘણા દિવસોથી રિપીટ કરી રહ્યો છું 25,000 જે હર્ડલ જોવા મળ્યું છે, રાઈટ। અને નીચેની તરફ તમને સપોર્ટ મળે છે, તો એ છે તમારું 10 EMA। 10 EMA તમે જોશો તો તમારા માટે નીચે આવે છે 24,785, રાઈટ। આ તમારા માટે 10 EMA એટલે કે સપોર્ટ છે, અને આજનું માર્કેટ ક્યાંક ને ક્યાંક અત્યારે તમને એની આજુબાજુ જ કારોબાર કરતું હાલ જોવા મળી રહ્યું છે। તમે અત્યારે હાલ લાઈવ કોટ્સ પણ તમે નજર કરો તો તમારા માટે 24,780 એટલે કે 24,780 આ એક લેવલ છે કે જ્યાં આજે દિવસ દરમિયાન કારોબાર તમને જોવા મળ્યો। પરંતુ હવે ઇન્ટરેસ્ટિંગ વસ્તુ સેટઅપ શું બની રહ્યું છે એ તમે નજર કરો। તમે અહીંયા જોશો તો મંગળવાર બુધવારની કેન્ડલ તમે નજર કરો તો એ તમને ઓલરેડી ઇનસાઇડ બાર બન્યો હતો, રાઈટ। ઉપરની તરફ તમારા માટે રેન્જ છે 25,062 એટલે કે આપણે 25,060 લઈએ, આ તમારું રેઝિસ્ટન્સ થયો, રાઈટ। નીચેની તરફ તમારા માટે અહીંયા છે આની જે લોઅર બેન્ડ તમે કહી શકો, તો લોઅર બેન્ડ તમારા માટે આ અપર બેન્ડ અને આ લોઅર બેન્ડ, લોઅર બેન્ડમાં તમારા માટે છે 24,700 આજુબાજુ। એટલા માટે નીચેની તરફ 24,700 જે તમારો સપોર્ટ થયો પહેલો, આમાં તમે રેઝિસ્ટન્સ તમે લઈ લો એ કે આ તમારો એક અવરોધ છે। હવે માર્કેટ આની ઉપર તમારે સૌથી પહેલાં ક્લોઝિંગ જોઈશે, રાઈટ। આની ઉપર તમને ક્લોઝિંગ આવો 25,060 તો તમને અહીંયાથી અપમૂવ જોવા મળી શકે છે। એ ક્યાં સુધીની તો તમે આ જોશો 700થી 60 એટલે કે ઓલમોસ્ટ 350 અંકનો રેન્જ તમારા માટે બને છે, એટલે કે ઉપર તમારા માટે 25,400 આ લેવલ તમને જોવા મળી શકે છે। 25,400ના લેવલ જેને ફોકસ કરીશું, પરંતુ એ ક્યારે કે જ્યારે તમારો 25,060 આની ઉપર તમારે ડેઇલી કેન્ડલ ક્લોઝ થવી ઘણી જરૂરી છે। ક્લોઝ થાય એ બાદ તમે અહીંયાથી નવી તેજી જે વન વે તેજી કહેવાય શોર્ટ કવરેજ એ આવતા જોવા મળશે, પરંતુ ત્યાં સુધી જ્યાં સુધી તમે 25,060 અને નીચે 24,700 અને નીચે તમે રહેશો ને તો માર્કેટમાં કન્સોલિડેશન જોવા મળશે, જે તમે આટલા દિવસો જોઈ રહ્યો નજર કરો તો તમને ઓવરઓલ આ બધી રેન્જ તમને એક જ રેન્જમાં જોવા મળી છે। ઉપરની તરફ અહીંયાથી તમને અવરોધ આવે છે અને નીચે તમને અહીંયાથી તમને સપોર્ટ જોવા મળી રહ્યો છે। એટલા માટે ઉપરની તરફ આપણે વાત કરી 25,060, નીચેની તરફ 24,700 આ ઓલરેડી આપણે ઇનસાઇડ બાર જોવા મળ્યું છે કે જેની વચ્ચે હાલ અહીંયાથી માર્કેટ કન્ફ્યુઝ છે, ઉપર કાં તો નીચે। અહીંયા નીચે માની લો તમે કોઈ કારણસર 24,700 જે આપણે વાત કરી, તમે 24,700નો લેવલ તમે બ્રેક કરો છો તો નીચે તમારે આ લેવલ જોવા મળી શકે છે કે જ્યાંથી તમને અહીંથી સ્ટ્રોંગ સપોર્ટ મળ્યો હતો અને એકદમ તમે મોટી કેન્ડલ બનાવી હતી એ તમે મે મહિનામાં, અને એ તમારા માટે લેવલ અહીંથી થાય છે 24,380
80નું લેવલ, એટલે કે કોઈ પણ કારણોસર 24,700 કે જેની નીચે તમારું ક્લોઝ ના આવવું જોઈએ. જો એ ક્લોઝ તમને અહીંથી આવશે તો તમારા માટે 24,380 સુધીના લેવલ નીચે તમને ઓપન થતા જોવા મળી શકે છે. એટલે લેટ્સ બી હોપ પોઝિટિવ કે અહીંયા આપણને આ જે લેવલ છે કે જેની ઉપર આપણને ક્લોઝિંગ આવે. પરંતુ એઝ ઓફ નાઉ જે રીતે તમે છેલ્લા 4 દિવસથી જોઈ રહ્યા છો તો તમને ઉપલા સ્તરથી કન્ટિન્યુ તમે જોશો તો તમને દબાણ જ આવી રહ્યું છે. એટલા માટે 25,000 ઉપર જ્યાં સુધી ક્લોઝિંગ ના આવે ત્યાં સુધી આપણે તેજીની બહુ વધારે એક્સપેક્ટેશન નહીં રાખીએ. અને મંદીનું વન વે તમને વેચવાલી 24,700 જે લેવલ છે કે નીચે બ્રેક ના થવું જોઈએ. એ બ્રેક થતાં તમને વધારે પેઇન જોવા મળી શકે છે. આ ડેલીમાં તો સમજ્યા. હવે આપણે એક વખત વીકલીમાં નજર કરીએ, કારણ કે આજે જ્યારે વીકલી સ્વાભાવિક છે કે સાપ્તાહિક અંત થઈ રહ્યો તો આપણે સાપ્તાહિક તમે નજર કરો તો આમાં ઇન્ટરેસ્ટિંગ સેટઅપ ઓલરેડી એટલું છે કે આમાં પણ તમે જો ઇનસાઇડ બાર બન્યો છે. એટલા માટે હવે તમે જોશો ને તમે ડેલી મંથલી નહીં પરંતુ ડેલી વીકલી બંનેમાં તમને ઇનસાઇડ બાર બની રહ્યા છે. અને આમાં પણ તમે જોશો તો ઉપર તમારું જે બ્રેકઆઉટ આવશે એ તમારા માટે છે 25,120 આજુબાજુ. ડેલીમાં આપણે જોયું 25,060, એની ઉપર ક્લોઝિંગ આવશે તો આપણને તેજીની આશા વધારે આપણને જોવા મળી શકે. અહીં શોર્ટ કવરિંગ જોવા મળી શકે. વીકલીમાં જો તમને 25,120 આ લેવલની ઉપર જો તમને ક્લોઝિંગ આવી જાય તો તમારા માટે નીચેની તરફ જો આ રેન્જ તમારા માટે છે 24,380ની છે. હવે 24,380 તમે 25,120 આ રેન્જ તમે ગણશો તો ઓલમોસ્ટ 750 થી 800 પોઈન્ટની રેન્જ થાય છે. એટલે આની ઉપર જો તમને ક્લોઝિંગ મળે 25,120 તો તમારા માટે 26,000 સુધીના લેવલ ઓપન થતા જોવા મળી શકે. અને 26,000 નજીક આપણો ઓલ ટાઈમ હાઈ છે. એટલે જો નવી હવે ઓલ ટાઈમ હાઈ નિફ્ટીને બનાવવો હશે તો વીકલી ચાર્ટમાં આની ઉપર ક્લોઝિંગ જશે જે જોઈએ છે લેવલ 25,120. અને જો વધારે માર્કેટમાં કમજોરી જોવા મળે તો એ તમારા માટે છે 24,380 જેની નીચે માર્કેટ ક્લોઝ ના થવું જોઈએ. જો એ ક્લોઝ થાય તો તમને આ લેવલ આવતા જોવા મળી શકે. આ જે બ્લેક લાઇન મેં ડ્રો કરી છે જે તમારા માટે છે 23,740 લેવલ આ આવતા તમને જોવા મળી શકે છે. પરંતુ એ ક્યારે કે જ્યારે આની નીચે તમે ક્લોઝ આપો તો. અને નીચેની ઉપરની તરફ આપણે વાત થઈ ઓલરેડી 25,120 કે લેવલ વોચઆઉટ કરશે વીકલી પ્રમાણે. હવે આજે સાપ્તાહિક અંત છે, વીકલી ચાર્ટ જો. હવે આવો નજર કરીએ મંથલી ચાર્ટ. તો મંથલી ચાર્ટમાં તમે નજર કરો તો અહીંયા તમારા માટે સેટઅપ તમે સારી વસ્તુ એ છે કે છેલ્લા 3 મહિનાથી તમે પોઝિટિવ કેન્ડલ બનાવી રહ્યા છો. અને તમે આ મહિના તમે જોશો એટલે કે મોટી રેન્જ નથી જોવા મળી, પરંતુ લાસ્ટ કેન્ડલથી હાયર હાઈ બન્યો છે. બીજું તમે જોશો હાયર લો બન્યો છે, એ પણ સારી વસ્તુ છે. હવે તમારે જોઈશે નેક્સ્ટ મહિના માટે તો આ જે કેન્ડલ તમારા માટે છે રાઈટ, આ મહિનાની એનો હાઈ સિમ્પલ, આપણે બીજું કોઈ જ લોજિક નહીં દોડાવો, આનો હાઈ ખાલી આપણે ક્રોસ કરવો છે. કારણ કે તમે જોશો તો આ જે કેન્ડલ હતો એનો હાઈ ક્રોસ કર્યો તો સારી એવી તેજી તમને અહીંયા જોવા મળી. હવે આ હાઈ તમે ક્રોસ કર્યો તો અહીંયા તમને સારી એવી તેજી જોવા મળી. હવે તમારે આ હાઈ ક્રોસ કરવાનું રહેશે તો અહીંયા તમને બીજી અપટિક જોવા મળી શકે છે આ લેવલ સુધીની, જે લેવલ તમારે આવે છે 26,000 આજુબાજુ. એટલે જેવી આપણે વીકલી ચાર્ટમાં પણ વાત કરી 25,120 કે જે ઓલરેડી તમારા માટે છે, એની ઉપર જો વીકલીમાં ચાર્ટ જો તમારો આવશે ક્લોઝિંગ તો તમને મંથલીમાં આ લેવલ તમને અહીંથી જોવા મળી શકે છે 26,000 ઉપર સુધીના. એટલા માટે જ હાલ વ્યૂ તો જો ઓવરઓલ પોઝિટિવ જ છે. વ્યૂ પોઝિટિવ ત્યારે જ થશે કે જ્યારે તમે 24,380 જે આપણે ઓલરેડી વાત કરી વીકલી ચાર્ટ પ્રમાણે 24,380ની નીચે જો તમે વીકલી ચાર્ટ કેન્ડલ ક્લોઝ થશો એ બાદ તમારો ટ્રેન્ડ નેગેટિવ થશે અને ઓવરઓલ માર્કેટમાં થોડુંક પેનિક આપણને જોવા મળી શકે છે. પરંતુ એઝ ઓફ નાઉ ટ્રેન્ડ પોઝિટિવ છે. એટલે આપણે આ વાત થઈ નિફ્ટીની. હવે આવો 15 મિનિટ ઉપર નજર કરો. 15 મિનિટમાં તમે જોશો તો આજે થોડુંક તમને નાનકડી રેન્જમાં કારોબાર જોવા મળ્યો. તમે નજર કરો અહીંયા તમે ઓપન થયા બાદ તમે જોશો તો અહીંથી તમને ઘટાડો આવ્યો બાદ સપોર્ટ ક્યાં મળ્યો તો 24,700. સવારે પણ આપણે વાત કરી હતી 24,700 તમે જોશો તો તમને ગઈકાલે પણ 2 વખત સપોર્ટ મળ્યા. ઇવન તમે આગલા દિવસે જોશો ત્યાં પણ તમને સપોર્ટ મળ્યો. એટલે વારંવાર 24,700 જે નીચે સપોર્ટ આપે છે અને ઉપર અવરોધ 24,850. કારણ કે તમે આજનો જો હાઈ તમે નજર કરો, આજનો હાઈ તમારો હતો 24,860ની આજુબાજુ, ત્યાંથી તમે નીચે આવ્યા. અને ઇવન તમે અત્યારે આજે પણ જોશો નિફ્ટીમાં તો હજુ પણ 24,775 એ એક રેન્જ છે કે જેની અંદર તમે કારોબાર હાલ જોવા મળે છે. એટલે કે 24,850 કે જેની ઉપર માર્કેટ જતું નથી અને નીચે 24,700 કે જ્યાં આપણને સપોર્ટ મળી રહ્યો છે. આ 150 અંકની રેન્જ છે જે છેલ્લા 3 થી 4 દિવસથી પ્લે આઉટ થતા જોવા મળી રહી છે. એટલે કે સોમવારે જો એક દિવસ તમે ઇન્ટ્રાડે પર્પસથી જોશો તો આની ઉપર પહેલાં તમારે જવું જોઈએ. આની ઉપર જઈને 1 કલાક તમારે ટાઈમ સ્પેન્ડ કરવો પડશે. જે બાદ તમે જોશો તો 24,850 ઉપર આપણને પુટ રાઇટિંગ મળે અને એનો સપોર્ટ આવે એ બાદ આપણને 25,000 જોવા મળે. અને 25,000 ઉપર આપણે વાત કરી કે વીકલી ચાર્ટ જો સ્ટ્રોંગ આવે તો આપણને અહીંયાથી લેવલ જોવા મળી શકે 26,000 સુધીના. એટલે આ વાત થઈ 15 મિનિટ. આવો ઓઆઈ ડેટા ઉપર નજર કરીએ. ઓઆઈ ડેટા તમે જોશો તો આજે તમને કારોબારમાં સૌથી પહેલાં 24,800
જે કોલ રાઇટિંગ કલ્પ્રિત કહી શકાય કે આપણી નવી તેજી માટે કે આપણને ઘણા દિવસોથી અવરોધ નડી રહ્યો છે, ત્યાં તમે જોશો તો ઓલમોસ્ટ તમારા માટે 90 લાખ કોલ રાઇટર્સ તમારા માટે આજે છે. નીચેની તરફ સપોર્ટમાં 24,700, 24,600, 24,500 આ બધા લેવલ છે કે જ્યાં તમને સપોર્ટ મળી રહ્યો. પરંતુ સપોર્ટની જે લેવલ છે એ તમે જોશો તો માત્ર 41 લાખ આજુબાજુ પોઝિશન છે. કોલ રાઇટર્સ જે મેઇન છે એ આ છે, કારણ કે જો આને તમે એક વખત પાસ કરશો તો આ એટલો અવરોધ નહીં નડે 24,900, કારણ કે ત્યાં માત્ર 50 લાખ છે. પછી ડાયરેક્ટ તમારા માટે આવશે તો એ છે 25,000, કારણ કે ત્યાં પણ આપણે જોશો તો નિયર ટુ 1 કરોડ કોલ રાઇટિંગ આપણને જોવા મળી રહ્યું છે. એટલા માટે 24,800 અને 25,000 આ બે મેઇન અવરોધ આપણને ઓપન ઇન્ટરેસ્ટ ડેટા પ્રમાણે જોવા મળે છે. અને સપોર્ટ તરીકે તમે જોશો તો 24,700 જે હાલ ખાસ કરીને પ્લે થશે. 24,700 બ્રેક થયું તો એક માત્ર 24,500 છે જે સપોર્ટ મળશે, અને એ પણ બ્રેક થયું તો સ્વાભાવિક છે કે આપણે જેમ વાત કરી 24,380 એ લેવલ આવતું જોવા મળી શકે અને ફરીથી પેનિક માર્કેટમાં આવી શકે છે. ઓવાઈ ચેન્જ લઈને આવો. આજે તમે જોશો તો ઓવાઈ ચેન્જમાં પણ એ લોકો ખાસ મોટી ઉથલપાથલ નહીં જોવા મળે, કારણ કે માર્કેટમાં પણ તમે જોશો તો એટલી મોટી ઉથલપાથલ આપણને જોવા નથી મળી. તો એ ઓવાઈ ચેન્જ એક વખત આપણે તમે નજર કરો તો ઓવાઈ ચેન્જમાં તમે જોશો તો આજે તમને એડ ઓન જે થયું 24,800 ઉપર તમને જોશો ઓલમોસ્ટ 55 લાખ જોવા મળ્યું, અને અહીંયા તમને પુટ રાઇટિંગ જોવા મળ્યું. પુટ રાઇટિંગ જો અહીંયા તમને જોવા મળ્યું, પરંતુ માત્ર 10થી 20 લાખની અંદર જોવા મળ્યું છે. એટલે એ લોકો ખાસ સપોર્ટ એટલો નથી મળ્યો. ઉપરની તરફ અવરોધ જેમ વાત કરી 24,800 અને 24 અને 25,000 આ બે છે, એમાં પણ નવું ફ્રેશ ઓન 50% ઓલમોસ્ટ પોઝિશન આજે આવી છે. એટલે એટલા માટે 24,800 અને સાથે સાથે આપણે 25,000 આ બે લેવલ છે કે જે આપણને નેક્સ્ટ એક્સપાયરી માટે પણ એટલે કે આવતા અઠવાડિયે પણ ખાસ કરીને ફોકસ કરવાનું રહેશે. એટલે ઓવરઓલ ક્લિયર થયો નિફ્ટીનો વ્યૂ. આપણે ઉપરની તરફ 25,120 વીકલીમાં ક્લોઝિંગ જોઈએ, એ ક્લોઝિંગ આવશે તો 26,000, અને નીચેની તરફ આપણે 24,380 એ બ્રેક ના થવું જોઈએ. બ્રેક થશે તો વધારે પેન આપણને જોવા મળી શકે છે. આવો ફટાફટ એક બ્રેક લઈએ. બ્રેક બાદ આપણે હવે નજર કરીએ બેંક નિફ્ટીના સેટઅપ પર. બ્રેક બાદ આપનું સ્વાગત છે. નિફ્ટીને આપણે સમજ્યા પ્રયત્ન કર્યો કયા લેવલ ફોકસ કરવા. હવે આવો બેંક નિફ્ટી ઉપર નજર કરીએ. બેંક નિફ્ટી માટે મને આ સાપ્તાહિક મને પર્સનલી વધારે સારું એવું આપણને સેટઅપ જોવા મળ્યું, કારણ કે તમે નજર કરશો તો બેંક નિફ્ટીમાં શું થઈ રહ્યું છે. નિફ્ટીમાં તમે ઓલરેડી જો તમને જોઈએ તો ઓવરઓલ આપણે જો સૌથી પહેલાં જો તમને ક્લિયર કરો તો નિફ્ટીમાં ફોર એક્ઝામ્પલ આ એક અવરોધ હતો, રાઈટ, અને તમે ઉપર જાઓ છો નીચે આવો છો, પરંતુ તમારું જે સાપ્તાહિક ક્લોઝિંગ છે ઇન બિટવીન જોવા મળી રહ્યું છે, રાઈટ. હવે આ વસ્તુ તમે નજર કરશો તો બેંક નિફ્ટીમાં તમને શું જોવા મળી રહ્યું છે તમે નજર કરો તો આ તમારું એક લેવલ છે, 1,000 પોઈન્ટની આ એક રેન્જ છે, રાઈટ. અને અત્યારે તમે જો હાલ કારોબાર તમે જોશો તો તમારા માટે છે 55,710, એટલે કે આ જે ટોપ બેન્ડ છે ત્યાં તમને કારોબાર કરતું જોવા મળે છે. જે તમારો અવરોધ છે એની ઉપર તમે હાલ કારોબાર કરી રહ્યા છો, સારી વસ્તુ છે. તમારા માટે મેઇન જે લેવલ હતું એ 55,585 જે ઓલરેડી આપણે વાત કરી હતી. જે છેલ્લા તમે જોશો તો 1, 2, 3, 4, 5, 6, 7 ઓલમોસ્ટ તમે જોશો તો મે મહિનો આખો આપણને 55,585 જે અવરોધ નડ્યો છે ત્યાંથી તમે સસ્ટેન નતા થતા નીચે આવી જતા. આજે તમને 55,700ની ઉપર તમને જોવા મળ્યું છે. આજે બીજો લેવલ આપણે અહીંયા ડ્રો કર્યો તો 55,828 કે તમે અહીંયા આ અઠવાડિયામાં તમે નજર કરો ખાલી ઇવન તો આ અઠવાડિયામાં પણ તમને અહીંયાથી જોવા મળે છે કે 1, 2, 3, 4 વખત તમને અહીંયાથી અવરોધ આવે છે. એકવાર, આ 2 વાર, 3 વાર અને 4 વખત. 4 વખત તમે 55,800 એટેમ્પ કર્યા છે. પણ સારી વસ્તુ એ છે કે આજે તમે એના હાઈ ઉપર તમે કારોબાર કરીએ છો. બેંક નિફ્ટી જ્યારે નિફ્ટીમાં તમે જોશો તો અત્યારે 60% ઘટાડો છે, પરંતુ બેંક નિફ્ટી 5% પણ વધારે મજબૂતી છે. 55,813 આજના હાઈ બનાવે છે. એટલે કે આ તમે જોશો 1, 2, 3 વખત જે હાઈ બનાવ્યા ત્યાં આજે પણ એટેમ્પ કર્યું છે. હવે એટલા માટે જ મેઇન મહત્વનું આપણને બેંક નિફ્ટીમાં પહેલાં 55,585 લેવલ હતું એની ઉપર ક્લોઝ થયું હતું. હવે આપણા માટે રેજિસ્ટન્સ છે એક માત્ર છે 55,800. આની ઉપર આપણે હવે ક્લોઝિંગ જોઈશે. જો 55,800 ઉપર તમે અહીંયાથી ક્લોઝિંગ આપો છો તો તમારે જે ઓલ ટાઈમ હાઈ જ અહીંયા તમારા બન્યા હતા જે લેવલ તમારા માટે થાય છે 56,000 આજુબાજુ આપણે નજર કરીએ તો 56,098 તમારો ઓલ ટાઈમ હાઈ છે. એક વખત આની ઉપર ક્લોઝ જોઈએ અને બીજા દિવસે એને ફોલોઅપ કેન્ડલ જોઈએ ગ્રીન. એના હાઈને ક્લોઝ કરશો તો સ્વાભાવિક છે કે આપણને સારી અપસાઇડ જોવા મળી શકે. અને એ અપસાઇડ 57,000 58,000 આવે તો પણ નવાઈ ના કહેવાય, કારણ કે તમે જોશો તો કોઈ પણ ઇન્ડેક્સ એક મહિના સુધી 1,000ની રેન્કમાં જે એક રેન્જ છે એની વચ્ચે ટાઈમ પસાર કરી રહ્યો છે. સારી વસ્તુ એ છે કે એની નીચે ક્લોઝ નથી થઈ રહ્યો, કારણ કે તમે નીચે નજર કરશો તો મે મહિનામાં તમે જો અહીંયા 1 વખત 2, 3 વખત અહીંયા તમે 2-3 વખત એટેમ્પ કર્યા. આ રેન્જ તમારી હતી 54,500. 5 થી 6 વખત તમે એટેમ્પ કર્યા અને ત્યાંથી તમને બાઉન્સ બેક આવ્યો અને સપોર્ટ લાઈન ઉપર આવી જતા. ઉપર 55,500-600 રેન્જ હતી જ્યાંથી તમે નીચે આવી જતા. એટલે એટલા જ કારણે કર્યું જો આ રેન્જની ઉપર તમે ક્લોઝ થાવ છો
અને બીજા દિવસે ફોલોઅપ કેન્ડલ જોવા મળે તો સ્વાભાવિક છે કે શોર્ટ કવરિંગ રિયલ મિનિંગમાં આપણને ત્યારે જોવા મળી શકે છે. એટલા માટે જ આપણે અહીંયાથી વાત કરીશું કે 55,800 હવે એક મહત્વનું લેવલ છે જેને વોચઆઉટ કરવાનું રહેશે. એની ઉપર તમે ક્લોઝ આપો છો તો સ્વાભાવિક છે કે સારી એવી તેજી તમને બેંક નિફ્ટીમાં જોવા મળી શકે છે. કારણ કે ઇવન તમે આજે જોશો તો સરકારી બેંક છે કે જેને સપોર્ટ આપે છે, ઓલ થેન્ક્સ ટુ ધેમ, કે જેના કારણે તમે અત્યારે બેંક નિફ્ટીમાં લીલા નિશાનમાં છો. પ્રાઇવેટ બેંક ઘણા દિવસોથી તમને દબાણમાં જોવા મળી રહી છે, પરંતુ એ દબાણ જો હોય એ પણ તેજીમાં અહીંયાથી પરિવર્તન થાય તો સ્વાભાવિક છે કે આપણને 56,000 શું 57,000 આવે એ પણ નવાઈ ના કહેવાય. પરંતુ જેમ મેં વાત કરી 55,800 એ લેવલ વોચઆઉટ કરીશું. નીચેની તરફ 54,500 સપોર્ટ તરીકે. આવો વીકલી ચાર્ટ ઉપર નજર કરીએ. હવે જ્યારે સપ્તાહનો અંત થઈ રહ્યો છે તો વીકલી ચાર્ટ ઉપર તમે નજર કરો તો એમાં પણ તમને સારું સેટઅપ જોવા મળ્યું છે. અહીંયા તમે નજર કરો. હવે તમે નજર કરી તો એમાં નિફ્ટીમાં એકચ્યુઅલી શું હતું કે તમારા માટે જે એક રેન્જ બની હતી, રાઈટ, રેન્જ બન્યા બાદ તમે જોશો ને તો તમારે એની અંદર કારોબાર જોવો. અને છેલ્લી આ 2 કેન્ડલ જે છે ને એ તમને લાલ નિશાનમાં જોવા મળી છે. પરંતુ એ વસ્તુ તમે અહીંયા નજર કરો. બેંક નિફ્ટીમાં શું થઈ રહ્યું છે, છેલ્લી 4 કેન્ડલ તમે લો, 4 વીકની તમે કેન્ડલ લેશો, હાયર હાઈ તમને છેલ્લા જોવા મળે છે. આ કેન્ડલ કરતાં હાઈ આણે બનાવ્યા, આણે હાઈ અને હાયર લો બનતા જોવા મળે છે. એટલે એક સારું ફોર્મેશન આપણને અહીંયાથી બનતું જોવા મળ્યું છે. એટલે કે આ જે અહીંયાથી ટ્રેન્ડ લાઇન છે જે ખાસ કરીને અહીંથી ફોકસ પર રાખીશું. જો અહીંયા આની ઉપર આપણે જશે તો સારી અપટિક આપણને અહીંથી જોવા મળી શકે છે. એટલે કે ઓવરઓલ ડેલી ચાર્ટ, વીકલી ચાર્ટ બંનેમાં ટ્રેન્ડ હવે બેંક નિફ્ટીમાં પોઝિટિવ બનતો જોવા મળી રહ્યો છે. મંથલી ચાર્ટ ઉપર આવવાનો નજર કરીએ. મંથલી ચાર્ટ ઉપર તમે જોશો તો એમાં પણ તમને ટ્રેન્ડ સારો એવો પોઝિટિવ બનતો જોવા મળ્યો છે. નજર કરો. હવે પેલામાં આપણે જોયું નિફ્ટીમાં તેમાં શું ઓલરેડી હતું કે તમારી કેન્ડલ છે એની અંદર બીજી કેન્ડલ બની છે. પરંતુ અહીંયા તમે જોશો તો મંથલી ચાર્ટમાં તમારી જે મેઇન જે કેન્ડલ બની, ઇવન એને ફોલોઅપ અને પોઝિટિવ વસ્તુ એ છે કે તમે હેમર કેન્ડલ બનાવતા જઈ રહ્યો છો. હેમર કેન્ડલ તમને અહીંયા જ્યારે બને તમારા જ્યારે એ પણ ઇન્ડેક્સમાં મંથલી ચાર્ટમાં, એટલે સ્વાભાવિક છે કે માર્કેટ હવે ક્યાંક ને ક્યાંક તેજીનો ગેર પાડવાની એથી તૈયારી બતાવી રહી છે. એટલે જ માટે મેં હું કહું છું કે હવે હું નિફ્ટીમાંથી બેંક નિફ્ટીમાં થોડોક વધારે સ્વીપ થઈશ સારી એવી તેજી માટે. એવું નથી કે જો નિફ્ટીમાં તેજી નહીં આવે, નિફ્ટીમાં આવશે, પરંતુ બેંક નિફ્ટીમાં આવે થોડીક ઝડપ આપણને વધારે જોવા મળી શકે. કારણ કે તમે ટ્રેન્ડ તમે જુઓ, સેટઅપ જુઓ, તે સારો પોઝિટિવ જોવા મળી છે. ઇવન આ મહિને તમે જોશો તો સપોર્ટ તમને અહીંયા તમારો મળ્યો, રાઈટ, એ તમારો સપોર્ટ હતો 54,500, જે ઓલરેડી આપણે ડેલીમાં પણ વાત કરી. એ તમે જોશો તો કેટલી બધી વખત અહીંયા મળ્યો છે. અહીંયા એક વખત અવરોધ આવ્યું, બીજી વખત અહીંયાની ઉપર સસ્ટેન નહોતું થયું. અહીંયા પણ તમે જુઓ, અહીંયા ટોટલ 5 થી 6 મહિના હતા, 54,500 સસ્ટેન નહોતું થતું. અહીંયા ફાઇનલી બ્રેકઆઉટ આપ્યું લાસ્ટ મહિને, અને આ મહિને તમે ત્યાં સપોર્ટ લીધો છે. એટલા માટે 54,500 ડેલી કેન્ડલમાં આપણે જોયું કે 8 થી 10 વખત એટેમ્પ કર્યું, પરંતુ ત્યાંથી સપોર્ટ મળતો હતો. 54,500 સ્ટ્રોંગ સપોર્ટ. ઉપરની તરફ હવે આપણે ફોકસ કરવાનું રહેશે. તો અહીંયા આપણે વાત કરી 55,800 ની ઉપર જો તમે ક્લોઝ આપો છો તો સ્વાભાવિક છે કે તમને અહીંયાથી આ જે લેવલ છે 58,000 ત્યાં સુધીના પણ લેવલ તમને જોવા મળી શકે છે. એટલે ઓવરઓલ નિફ્ટીમાં આપણે બેંક નિફ્ટીમાં વાત કરી, ડેલી, વીકલી અને સાથે સાથે મંથલી, 3માં આપણને વ્યૂ પોઝિટિવ બની રહ્યો છે. ઓઆઈ ડેટા ઉપર નજર કરીએ કે હવે સપોઝ હર્ડલ જો અહીંયાથી જે આવી રહ્યું છે માર્કેટમાં એ કયું લેવલ છે તો તમે જોશો તો 56,000. ત્યાં તમે નજર કરશો તો 56,000 ઉપર ઓલમોસ્ટ 20 લાખ કોલ રાઇટર્સ જોવા મળી રહ્યા છે. પરંતુ સારી વસ્તુ એ છે, એ તમને ચલો ઓઆઈ ચેન્જમાં બતાવું શું છે. બરાબર, પહેલાં તમે નજર કરો 55,500, ત્યાં કોલ રાઇટર્સ, પુટ રાઇટર્સ બંને જોવા મળી રહ્યા છે. પરંતુ ત્યાં તમે જો કોલ રાઇટર્સ એટલું કોઈ અહીંયાથી દબાણ નથી જોવા મળ્યું. એ જ કારણથી તમને 55,500 ની ઉપર છે. સવાર પણ મેં રિપીટ કરી દીધું કે તમે 55,500 ની ઉપર જો 1 કલાક પણ ટાઈમ સ્પેન્ડ કરો છો તો તમને 56,000 તરફની મૂવ જોવા મળી શકે છે. 56,000 જોવા નહીં મળી, પરંતુ તમે જોશો તો આજના હાઈ 55,800 તમને જોવા મળે છે. એટલે કે ઓલમોસ્ટ તમે અહીંયા આવી ગયા છો. કારણ કે અહીંયા કોલ રાઇટર્સનો એટલું આપણને અહીંથી પ્રેશર નહોતું. પુટ રાઇટિંગ કે સપોર્ટ આપ્યું અને નીચે જાણીએ છીએ કે 55,000 જે ઓલરેડી આપણને સપોર્ટ આપી રહ્યો છે. હવે આ 56,000 ઉપર સારી વસ્તુ એ છે કે તમે ઓઆઈ ચેન્જ લઈને આવો. ઓઆઈ ચેન્જમાં હું તમને જણાવું કે તમે જોશો તો કોલ રાઇટર્સ તો આપણને ઓલરેડી જોવા મળી રહ્યા છે, રાઈટ. પરંતુ હવે તમે ઓઆઈ ચેન્જ ઉપર તમે નજર કરો તો ત્યાં તમને પુટ રાઇટિંગ છે કે જે થોડોક સપોર્ટ આપતું જોવા મળી રહી છે. તો એક વખત આપણે ઓઆઈ ચેન્જ આપણે એક વખત લઈને આવીશું. ઓઆઈ ચેન્જ ઉપર તમે નજર કરો તો ત્યાં પણ તમને સારો એવો સપોર્ટ આવતો જોવા મળ્યો છે. ઓઆઈ ચેન્જમાં આપણે એક વખત નજર કરી લઈએ. ઓઆઈ ચેન્જ તો ત્યાં પણ તમે જુઓ તો તમારા માટે ટોટલ 56,000 આપણે જોયું કે જ્યાં કોલ રાઇટર્સો છે, પુટ રાઇટર્સ સપોર્ટ આપી રહ્યો છે, કે જે ખાસ કરીને આજનું જે નવું બિલ્ડઅપ થયું છે, નવું એડ ઓન થયું છે, એ આપણને અહીંયા આપ્યું છે.
ઓલરેડી તમે 56,000 ક્રોસ નથી કર્યો, પરંતુ 56,000 ઉપર પુટ રાઇટિંગ આવી રહી છે, મતલબ ક્યાંક તેઓ અહીંયાથી માની રહ્યા છે 56,000ને નેક્સ્ટ વીકમાં આપણે ક્રોસ કરી શકીએ છીએ. એટલે એ જ હોપ સાથે તમે જોશો તો આપણને ઓવાઈ ચેન્જમાં પણ એડ ઓન થતું જોવા મળ્યું છે. એટલે આ વાત થઈ ગઈ આપણે નિફ્ટી, બેંક નિફ્ટી કે જેની ઉપર તમારે ખાસ કરીને અહીંયાથી ફોકસ હોવું જોઈએ. એક વખત ફરીથી આપણે રિપીટ કરી લઈએ. નિફ્ટી માટે 24,800 જે આપણે ઓલરેડી વાત કરી, 850ની ઉપર ટાઈમ સ્પેન્ડ થવો જરૂરી છે. એ થશે તો 25,120 વીકલી ચાર્ટ. 25,120માં જો વીકલી ચાર્ટમાં તમે ક્લોઝ આપો છો તો 26,000ના લેવલ, નીચેની તરફ 24,350 જે મેઇન સપોર્ટ. બેંક નિફ્ટીમાં આપણે વાત કરી 54,500 સપોર્ટ, ઉપરનું લેવલ છે 55,800. 55,800 જો તમે બ્રેક કરો છો તો તમને 57,000 58,000ના લેવલ પણ બેંક નિફ્ટીમાં તમને આરામથી જોવા મળી શકે છે. આવો ફટાફટ એક બ્રેક લઈએ. બ્રેક બાદ હવે ઘણા બધા બ્રોકરેજ હાઉસ તરફથી રેટિંગ અપગ્રેડ કરવામાં આવ્યું છે, સ્ટોક અપગ્રેડ કરવામાં આવ્યું છે, દરેક પર નજર કરીએ એક બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. વાત કરીએ નિફ્ટી, બેંક નિફ્ટી વ્યૂ ક્યાંક ને ક્યાંક હજુ પણ બાય ઓન ડીપનો જોવા મળ્યું છે. હવે આવો નજર કરીએ આપણે બ્રોકરેજ હાઉસ તરફથી કઈ રીતનું આપણને અપગ્રેડેશન કરવા મળ્યું છે. કારણ કે જુઓ તો ઘણા બધા બ્રોકરેજ હાઉસ તરફથી આપણને અહીંથી સ્ટોક ઉપર રેટિંગ અપગ્રેડ કરવામાં આવ્યું છે. સૌથી પહેલાં નજર કરો ઓલા ઇલેક્ટ્રિક ઉપર ગોલ્ડમેન સેસનો રિપોર્ટ આવ્યો છે. તેઓ કહે છે બાય કરો. પરિણામ તો ઘણા ખરાબ છે, પરંતુ તેઓ ખરીદવાની સલાહ આપી રહ્યા છે. ટાર્ગેટ 70 રૂપિયાનો આપી રહ્યા છે. ઓલરેડી સ્ટોક આજે 50 નીચે છે. પણ હવે એમની કોમેન્ટ્રી નજર કરીએ. ઊંચા વોરંટી ખર્ચના કારણે નાણાકીય વર્ષ 26-28માં આવકનું અનુમાન ઘટાડ્યું છે. એટલે કોમેન્ટ્રી તો નેગેટિવ છે. સાથે તેઓ કહી રહ્યા છે કે નાણાકીય વર્ષ 2026ના બીજા ક્વાર્ટરથી ઇબિડામાં બ્રેક ઇવન જોવા મળી રહ્યા છે. એટલે કે તેઓ હવે આ નાણાકીય વર્ષ 2026ના સેકન્ડ ક્વાર્ટર એટલે કે આપણે જૂનથી જે સપ્ટેમ્બર આવે એ ક્વાર્ટરમાં તેઓ કંઈક પોઝિટિવ હોપ રાખી રહ્યા છે. એ હોપના કારણે તેઓ ખરીદીની સલાહ આપી રહ્યા છે, 70 રૂપિયાનું ટાર્ગેટ આપી રહ્યા છે. આ વાત થઈ ગોલ્ડમેન સેસની. પરંતુ કોટક ઇન્સ્ટિટ્યુશનલ ઇક્વિટીઝ ઉપર તમે નજર કરશો, ઓલા ઇલેક્ટ્રિક ઉપર રિપોર્ટ આવે છે, તેઓ નેગેટિવ છે. તેઓ સેલ કરવાની સલાહ આપી રહ્યા છે અને ટાર્ગેટ તેઓ 30 રૂપિયાનો કહી રહ્યા છે. એમનું કહેવું છે કે ઇબિડા એટલે કે ઓપરેટિંગ નંબરમાં આગળ પણ ઘટાડો જોવા મળી શકે છે. સાથે એમનું કહેવું એ પણ છે કે માર્કેટમાં જે કોમ્પિટિશન વધી રહી છે એ બધા વચ્ચે ઓલા ઇલેક્ટ્રિકને અહીંયાથી ટકવું ઘણું મુશ્કેલી પડશે. એ જ કારણથી તેઓ બેરીસ છે, સેલ કરવાની સલાહ કહી રહ્યા છે. ટાર્ગેટ રૂપિયા 30 રૂપિયાનો આપી રહ્યા છે. બજાજ ઓટો ઉપર નજર કરો. બજાજ ઓટોના આજે પરિણામ ઘણા સારા આવ્યા હતા. હવે બ્રોકરેજ હાઉસ શું કહી રહ્યા છે એની ઉપર નજર કરો. સૌથી પહેલાં તમે નજર કરશો CLSA આઉટ પરફોર્મ રેટિંગ એટલે કે પોઝિટિવ છે. 10,149નો ટાર્ગેટ આપી રહ્યા છે. અહીંયા તેમનું કહેવું છે 125cc એમનું જે સેગમેન્ટ છે એમાં માર્કેટ શેર વધારો પર ખાસ કરીને તેઓ ફોકસ કરી રહ્યા છે, જે પસંદ આવી રહ્યું છે CLSAને. સાથે એમનું કહેવું એ પણ છે ખર્ચમાં ઘટાડાથી આવકનું અનુમાન છે એ ખાસ કરીને તેઓ વધાર્યું છે એવું એમનું કહેવું છે. અને ઓર છે પોઝિટિવ આઉટ પરફોર્મ રેટિંગ 10,149 10,150 લેટ્સે લઈએ કે આપણને અહીંથી ટાર્ગેટ એમના દ્વારા આપવામાં આવ્યું છે. પરંતુ બજાજ ઓટો ઉપર જેફરીઝ શું કહી રહ્યા છે? જેફરીઝ કહી રહ્યા છે ખરીદી નહીં કરો, નહીં વેચાણ કરો, પરંતુ જેની પાસે હોય એ લોકો હોલ્ડ કરો. હવે હોલ્ડ સાથે તેઓ ટાર્ગેટ આપી રહ્યા છે 8,000નો. આ થોડુંક સમજવું મુશ્કેલ છે કારણ કે અત્યારે સ્ટોક તમે જુઓ તો 8,500ની ઉપર છે. પણ લેટ્સ સી તે હોલ્ડ કરવાની સલાહ આપી રહ્યા છે 8,000. એમનું કહેવું છે સ્થાનિક અને એક્સપોર્ટના ગ્રોથનું આઉટલુક અહીંયાથી મજબૂત છે. એટલે કે તેઓ ડોમેસ્ટિક ઉપર તેઓ છે, સાથે એક્સપોર્ટની પણ તેઓ વખાણ કરી રહ્યા છે. સ્થાનિક વેચાણમાં ઘટાડો થવાથી થોડુંક અત્યારે ચિંતા છે એવું એમનું કહેવું છે. એટલે તમે એમણે કીધું કે સ્થાનિકનું આઉટલુક મજબૂત છે, પરંતુ જે ઘટાડો આવ્યો સેલ્સમાં એને લઈને થોડાક તેઓ ચિંતાજનક છે. એટલે એઝ ઓફ નાઉ તેઓ હોલ્ડ કરવાની સલાહ આપી રહ્યા છે. ટાર્ગેટ 8,000નો આપી રહ્યા છે. નેક્સ્ટ આવ નજર કરીએ ગોદરેજ કન્ઝ્યુમર ઉપર. ગોદરેજ કન્ઝ્યુમર ઉપર JP મોર્ગનનો રિપોર્ટ આવે છે. તેઓ અહીંયાથી કહી રહ્યા છે ઓવરવેટ રેટિંગ એટલે કે પોઝિટિવ છે. ટાર્ગેટ રૂપિયા 1,365નો તેઓ આપી રહ્યા છે. એમનું કહેવું છે કે હેર કલર અને જે એર કેરમાં અહીંયાથી જે સારો ગ્રોથ અહીંયાથી જોવા મળશે. અને સાથે એમનું કહેવું છે કે નાણાકીય વર્ષ 2026ના જે બીજા હાફ તેઓ ભારતીય માર્જિનમાં અહીંયાથી સુધાર જોશે. એટલે કે સ્થાનિકના બિઝનેસ એટલે ડોમેસ્ટિક બિઝનેસને લઈને તેઓ પોઝિટિવ છે. એ જ કારણથી તેઓ ઓવરવેટ 1,365 ટાર્ગેટ આપી રહ્યા છે. બીજું તમે જો પ્રેસ્ટીજ એસ્ટેટ ઉપર અહીંયાથી રિપોર્ટ આવે છે, CLSAનો રિપોર્ટ આવે છે. CLSA અહીંયાથી કહી રહ્યા છે આઉટ પરફોર્મ એટલે કે અહીંયા પણ આઉટ પરફોર્મ રેટિંગ એટલે કે પોઝિટિવ છે. ટાર્ગેટ 2,380નો આપવામાં આવે છે. એમણે કહ્યું છે નાણાકીય વર્ષ 2026 પહેલાં ક્વાર્ટરથી મજબૂત માંગ અહીંયાથી જોવા મળશે એવું એમનું માનવું છે. એટલે કે શરૂઆતથી જ એટલે કે સારું પરફોર્મ કરશે. મેથી આપણે જે એપ્રિલ મે જૂન મહિના જે 3 મહિના છે એમાં સારું પરફોર્મ કરશે એવું માની રહ્યા છે. સાથે એમનું કહેવું એવું પણ છે કે નાણાકીય વર્ષ 2025ના ગાઈડન્સ છે અહીંયાથી પ્રાપ્ત ના કરી શક્યા એવું એમનું કહેવું છે. ગાઈડન્સને પ્રાપ્ત નથી કર્યા, પરંતુ નાણાકીય વર્ષ 2026ને લઈને તેઓ પોઝિટિવ છે. એ જ કારણથી તો આઉટ પરફોર્મ રેટિંગ 2,380 ટાર્ગેટ આપી રહ્યા છે. ફોકસ કરીશું. અને લાસ્ટ તમે નજર કરો તો બિરલા સોફ્ટ ઉપર આપણને રિપોર્ટ આવે છે. બિરલા સોફ્ટ ઉપર આપણને મેક્વેરીનો રિપોર્ટ આવે છે જ્યાં તેઓ નેગેટિવ છે. અંડર પરફોર્મ રેટિંગ ટાર્ગેટ 350 કર્યો છે. એમનું
કહેવું છે ચોથા ક્વાર્ટરમાં પણ આવકમાં સતત ઘટાડો જોવા મળે છે, જે તેમને પસંદ નથી આવ્યું. અને એમનું કહેવું એવું છે કે વિદેશના ગ્રાહકો, ઓવરસીઝ જે કસ્ટમર છે એના કારણે માર્જિનમાં સુધારો મળશે. હવે બહારના જે તેઓ ડેવલપ બિઝનેસ કરી રહ્યા છે એના કારણે થોડો સુધારો મળશે, પરંતુ ડોમેસ્ટિક બિઝનેસને લઈને હજુ પણ તેઓ ચિંતામાં છે. એ જ કારણથી તેઓ અંડર પરફોર્મ રેટિંગ અને ટાર્ગેટ તેઓ અહીંયાથી 350નો આપી રહ્યા છે. એટલે કે ઘણા બધા સ્ટોક જોયા, ક્યાંક પોઝિટિવ તો ક્યાંક નેગેટિવ. રિપોર્ટ અપડેટ કરવામાં આવ્યું છે. દરેક સ્ટોક ઉપર આપણે નજર કરીશું, કારણ કે જ્યારે પણ આપણે જો રિપોર્ટ આવતા હોય તેની ઇમ્પેક્ટ આપણને થોડા ઘણા દિવસો સુધી આપણને જોવા મળતી હોય છે. દરેક પર ફોકસ કરીશું. આવો ફટાફટ એક બ્રેક લઈએ. બ્રેક બાદ આપણે એક્સપર્ટ આપણી સાથે જોડાશે, એમની સાથે જાણીએ કે હવે આવતા અઠવાડિયા માટે સ્ટોક અને સેક્ટર સ્પેસિફિક ક્યાં નજર કરવી. બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. 24,775 જ્યાં માર્કેટ સસ્ટેન થઈ રહ્યું છે. બેંક નિફ્ટી તમે નજર કરો તો 55,750, 200 અંકની તેજી તમને ત્યાં જોવા મળી રહી છે. એટલે કે તમે જુઓ તો ન્યૂનતમ સ્તરથી આજે સારી એવી ખરીદી આપણને ત્યાં જોવા મળી છે. પરંતુ ઓલ થેન્ક્સ ટુ આપણને સરકારી બેંક, PSU ઇન્ડેક્સ કે જ્યાં સારી એવી મજબૂતી જોવા મળી છે. તમે સેક્ટર સ્પેસિફિક પણ તમે જોશો તો આજે પ્રાઇવેટ બેંક દબાણમાં જોવા મળી છે. ચાહે કોટક બેંક હોય, HDFC હોય કે ICICI બેંક હોય, દરેકમાં તમને દબાણ જોવા મળી છે. સારી એવી ખરીદદારી જો તમને આવી તો એ છે આપણને સરકારી બેંક કે સારી એવી મજબૂતી તમને જોવા મળી રહી છે. તમે જુઓ એમાં આપણે એક વખત આવો સરકારી બેંકના આપણે એક વખત કમ્પોનેન્ટ્સ નજર કરીએ. સરકારી બેંકમાં તમે જોશો તો એક તો આપણે ઓલરેડી મેં વાત કરી કે આપણને અહીંયાથી SBI કે જ્યાં તમને સારી એવી મજબૂતી જોવા મળી રહી છે. SBIમાં તમે જુઓ તો આજના દિવસે તમને જોવા મળી રહી છે સારી એવી તેજી, અને ઓલમોસ્ટ જો પર્સન્ટેજમાં આપણને જોઈએ તો 0.5% તેજી. આજે તમે જોશો તો 12 સ્ટોક મજબૂતીમાં છે. સૌથી ઓછી મજબૂતી SBIમાં છે, પણ એ પણ 0.2%. સૌથી વધારે મજબૂતી તમે જોશો તો યુકો બેંક 6.5% ઉપર જોવા મળી રહ્યો છે. સામે તમે જુઓ IOB ત્યાં પણ 0.7% ઉપર. મહારાષ્ટ્ર બેંક, પછી પંજાબ એન્ડ સિંધ બેંક, સામે તમે નજર કરો સેન્ટ્રલ બેંક, યુકો બેંક, કેનેરા બેંક, પંજાબ નેશનલ બેંક, દરેક સ્ટોક છે કે જ્યાં તમને 3 થી 6% મજબૂતી જોવા મળી રહી છે. કમજોરીમાં એક પણ સ્ટોક નથી, જે સારી એવી વસ્તુ છે. હવે બેંક નિફ્ટી ઉપર તમે નજર કરો અહીંયાથી તો બેંક નિફ્ટી આજે પ્રેશરમાં જોવા મળ્યું, કારણ કે તમે જોશો તો પ્રાઇવેટ બેંકે આજે પરફોર્મ નથી કર્યું. પ્રાઇવેટ બેંકમાં તમે આજના કમ્પોનેન્ટ જુઓ તો આજે સૌથી વધારે તમને જો વેચવાલીમાં જોવા મળશે તે છે IndusInd બેંક. 1.25% ઘટાડો તમને ત્યાં જોવા મળ્યો છે. સામે તમે ICICI બેંક જુઓ 0.5% સ્ટોક નીચે જોવા મળી રહ્યો છે. AU બેંક, એક્સિસ બેંક, કોટક મહિન્દ્રા બેંક, ટોટલ 5 સ્ટોક છે જે આજે લાલ નિશાનમાં છે, જ્યાં 0.5%થી 1.25% સુધીનો આપણને ઘટાડો જોવા મળી રહ્યો છે. આ વાત થઈ બેંક નિફ્ટીની. નિફ્ટી ઉપર નજર કરો તો આજે આપણને સૌથી વધારે ખરીદારી આપણને જોવા મળી હોય તેવા ઘણા બધા સ્ટોક છે. ટોટલ 50માંથી તમે નજર કરશો તો ટોટલ સામે આવી રહ્યા છે ઓલમોસ્ટ 10 સ્ટોક એવા છે કે જે પોઝિટિવ કારોબાર કરી રહ્યા છે. એટર્નલ જ્યાં આપણને 0.4% તેજી જોવા મળી રહી છે. SBI આપણે ઓલરેડી વાત કરી 0.2% તેજી. HDFC બેંક કે જે આપણને મજબૂતી છેલ્લા સેકન્ડ સેશનમાં આવી છે. બાકી આ પણ સ્ટોક હતો કે જે લાલ નિશાનમાં પણ હતો, અહીંયા 0.5% મજબૂતી આવી. L&T નજર કરો, અહીંયા પણ તમે જુઓ તો સમાચાર હતા, રાહત મળી છે સ્ટોકને પણ અહીંયા સમાચારમાં, અને તમે જો 0.5% મજબૂતી. સિપ્લા 0.5% મજબૂતી અહીંયા ત્યાં તમને જોવા મળી છે. કમજોરીમાં આજે હતા તો એ છે બજાજ ઓટો. આજના ઓપનિંગથી તમે જો ટોપ લૂઝર્સમાં બજાજ ઓટો હતો. સ્ટોક ઓવરઓલ તમે જો પરફોર્મન્સ ઘણું સારું આવ્યું છે. કંપની જુઓ તો નફો, આવક, EBITDA ત્રણેયમાં 6%થી વધારે પ્રદર્શન સારું આપ્યું છે. માર્જિન પણ જુઓ તેઓ કોઈ ખરાબ નહોતા આપ્યા. હા, ડિવિડન્ડ પણ કંપનીએ જાહેર કર્યું 210 રૂપિયા પ્રતિ છે, પરંતુ સ્ટોક તમે જુઓ તો અત્યારે ઓલમોસ્ટ તમને અહીંયાથી 0.3% નીચે જોવા મળે છે. બીજું હિન્ડાલ્કો, ટાટા સ્ટીલ, શ્રીરામ ફાઇનાન્સ અને NTPC આ બધા સ્ટોક છે કે જે આપણને ટોપ લૂઝર્સમાં જોવા મળી રહ્યા છે. પરંતુ આવો આ સાથે જેફ ફિનસર્વના વરુણ પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે. વરુણ સર, ગુડ આફ્ટરનૂન. માર્કેટ જેમ એક્સપેક્ટેશન હતું આજે આપણને કે નાની રેન્જમાં આપણને જોવા મળી શકે છે, અને એ જ આપણને નાનકડી રેન્જમાં આજે જોવા મળ્યું છે. ઉપરની તરફ 24,800 થી 850 કે જ્યાં હર્ડલ આવી રહ્યું છે. નીચેની તરફ 24,700 કે જેની નજીક આપણને 10 EMA છે, ત્યાંથી આપણને સપોર્ટ મળ્યો છે. પરંતુ હવે આવતા અઠવાડિયે, જો કે જૂન વાયદા સિરીઝની તો શરૂઆત આજે થઈ ગઈ, પરંતુ હવે નેક્સ્ટ મહિને જ્યારે જૂન મહિનામાં આવે આપણે, ત્યારે કયા લેવલ વોચઆઉટ કરવા નિફ્ટીમાં અને બેંક નિફ્ટીમાં. બેંક નિફ્ટી પણ આપણે સર ખાસ કરીને થોડું ઇન ડિટેલ્સ વાત કરવી જોઈએ, કારણ કે તમે જુઓ તો આ આખું અઠવાડિયું સરકારી બેંકે સારો સપોર્ટ આપ્યો છે, પરંતુ પ્રાઇવેટ બેંક આપણને દબાણમાં જોવા મળે છે. એક વખત સર લેવલ નક્કી કરી લઈએ નિફ્ટી અને બેંક નિફ્ટી માટે. સર, ગુડ આફ્ટરનૂન. ગુડ આફ્ટરનૂન વ્યોમિક. મને એવું લાગે છે કે બેંક નિફ્ટીમાં બહુ જ સારી એવી મોટી તેજીની અપેક્ષા રાખી શકાય. આ વીકમાં જો કે આપણે સોમવારે જ્યારે હું ઓનલાઈન હતો સવારે તમારી સાથે જ, ત્યારે આપણે એવું લાગતું હતું કે માર્કેટમાં બેંક નિફ્ટી સુપર આઉટ પરફોર્મ કરશે, બટ સમહાઉ કોઈક કારણોસર બેંક નિફ્ટી એટલું સારું પરફોર્મ નથી કરી શકી. બટ નાવ આઈ એમ ક્વાઇટ શ્યોર જે રીતે આ વીકના એન્ડ ઉપર આપણે અત્યારે ક્લોઝિંગ કરવા જઈ રહ્યા છીએ,
એ રીતે જોતા બેંક નિફ્ટીમાં સારા અપમૂવ આવવાની અપેક્ષા ડેફિનેટલી રાખી શકાય. અને મને એવું લાગે છે કે અહીંયાથી બેંક નિફ્ટી એકવાર માટે 56,500-57,000 સુધી પણ જઈ શકે છે. અને પ્રાઇવેટ સેક્ટર બેંક્સનો સપોર્ટ બહુ જરૂરી છે. આઈસીઆઈસી બેંક, એચડીએફસી બેંક બંને બેંકો પરફોર્મ કરે તો જ બેંક નિફ્ટીમાં સારા એવા આપણે જોઈએ છીએ કે ભાઈ મુવમેન્ટ આવે છે. હાલ પૂરતી આઈસીઆઈસી બેંકમાં કરેક્શન આપણને દેખાઈ રહ્યું છે. એચડીએફસી બેંક પણ એને રિપ્લેસ કરીને સારી એવી તેજીના મૂડમાં છે. સો હું એવું માનું છું કે ઓવરઓલ બેંક નિફ્ટીનું કન્સોલિડેશન મે મહિનો આખો કન્સોલિડેશનમાં ગયો. હવે પછી મારા હિસાબથી અહીંયાથી તેજીની જ શક્યતા છે અને આપણે તેજી જ કરવી જોઈએ એવું મને લાગે છે. જી બિલકુલ, તો ઓવરઓલ વ્યૂ પોઝિટિવ બની રહ્યો છે અને સર આપણા બંને વિચાર પણ સેમ મળી રહ્યા છે. મેં પણ હમણાં સર જ્યારે વાત સમજાવતો ને ચાર્ટ ત્યારે મેં સ્પેશિયલી બેંક નિફ્ટી ઉપર જ ભાર આપ્યું હતું અને મેં પણ આ જ લેવલ કીધું કે 57,000 થી 57,500 કે 58 સુધી લેવલ જોવા મળે છે. કારણ કે આપણે જોયું તો આખું મિડ એપ્રિલથી લઈને આપણે આખો મે મહિનો 55,500 થી 55,800 પહેલાં 55,500 હતું કે જેની ઉપર હડેલ આવતું એની ઉપર ક્લોઝિંગ નહોતું આવતું. હવે આજે આપણને ચાન્સીસ છે કે એની ઉપર ક્લોઝિંગ આપશે. હવે મેઇન છે 55,800 કે સ્વાભાવિક છે કે જો એ આપણને અહીંથી બ્રેક થાય તો સારી એવી તેજી આપણને એક્સપેક્ટેશન કરવી જોઈએ. કારણ કે એક આખો મહિનો આપણે જોઈએ સર 1,000ની એક રેન્જ હતી કે જેની વચ્ચે ટાઈમ પસાર કર્યો અને આટલો ટાઈમ પસાર કર્યા બાદ જ્યારે અપડાઉન આપશે એટલે સ્વાભાવિક છે કે બ્રેકઆઉટની એક્સપેક્ટેશન પણ આપણે અહીંથી વધારે જ રાખવી જોઈએ. સો લેટ્સ આ તો આપણે વાત થઈ ઇન્ડેક્સ સ્પેસિફિક. સર સ્ટોક સ્પેસિફિક નજર કરી લઈએ. આજના દિવસે કયા સ્ટોક છે કે જ્યાં તમે આજે રડાર કરી રહ્યા છો સર? તો ડેફિનેટલી આપણે જોયું કે માર્કેટમાં મિડ અને સ્મોલ કેપમાં સારા બ્રેકઆઉટ્સ દેખાઈ રહ્યા છે. રિઝલ્ટ બાય માર્કેટ એક્સપેક્ટેશન કરતાં ઘણા એવા સ્ટોક્સ છે મિડ અને સ્મોલમાં કે જે સારા રિઝલ્ટ આપી રહ્યા છે. તો હું એમાં જ રિકમેન્ડ કરીશ કેમ કે માર્કેટમાં વધારે મોમેન્ટમ એમાં જ છે. સૌથી પહેલાં મારી નજર છે વેલકોપ પર. બહુ જ સારું રિઝલ્ટ ડિલિવર કર્યું છે. 800 રૂપિયા ઉપરનું એક કન્સોલિડેશન બ્રેકઆઉટ થયું છે અને બહુ જ સારો એવો મૂવ તો ઓલરેડી 2 દિવસમાં આવી ગયો છે પણ મને એવું લાગે છે ફોલોઅપ આવવું જોઈએ અને અહીંયાથી બીજો એક અપમૂવ આવવો જોઈએ જે સ્ટોકને 1,020 સુધી લઈ જઈ શકે છે. એસએલ આપણો રહેશે 880 રૂપિયાનો. એના પછી હું રેકમેન્ડ કરીશ ગેલેક્સી સર્ફેક્ટન્ટ. તમે ગેલેક્સી સર્ફેક્ટન્ટનું ભાવ જોશો 2300 રૂપિયા આજુબાજુ પ્રાઇસ ચાલે છે. રિઝલ્ટ સારું ડિલિવર થઈ ગયું છે અને એઝ વેલ એઝ આપણે ચાર્ટ ઉપર જો જોઈએ તો EMA 2050નું બ્રેકઆઉટ છે. તો એમાં અહીંયાથી આપણે એટલીસ્ટ 2500 સુધીના લેવલ્સ એક્સપેક્ટ કરી શકીએ છીએ. નીચેમાં 2200 રૂપિયાના એસએલની સાથે પોઝિશન બનાવવી જોઈએ. જી બિલકુલ, અહીંથી બે સ્ટોક આપણા માટે છે વેલ્સપન કોર્પોરેશન અને બીજો સ્ટોક છે ગેલેક્સી સર્ફેક્ટન્ટ્સ યસ કે જ્યાં તમારે ખાસ કરીને અહીંથી ફોકસ હોવું જોઈએ. અને ઇવન ગેલેક્સી સર્ફેક્ટન્ટ્સમાં હું પણ અત્યારે સર ઓલરેડી મેં હમણાં જસ્ટ ચાર્ટ જોયા તમે કીધું તો સારી એવું આપણને અહીંથી રિકવરી જોવા મળી રહી છે. લાસ્ટ આપણે 2200ની આજુબાજુ રેન્જ હતી 2211 કે જ્યાં 10 EMA 50 EMA ત્યાં ટાઈમ પસાર કર્યા બાદ આપણને આજે થોડું ફ્લેટ કારોબાર જોવા મળ્યું પરંતુ છેલ્લા 2-3 દિવસથી સારું એવું હાઈ આપણને અને હાઈ લો ફોર્મેશન પણ અહીંથી બનતું જોવા મળ્યું છે. તો આજના દિવસે બે સ્ટોક વરુણ સર તરફથી ગેલેક્સી સર્ફેક્ટન્ટ્સ અને બીજો સ્ટોક છે વેલ્સપન કોર્પોરેશન કે જ્યાં પણ તમે જો છેલ્લા 2-3 દિવસથી સારી એવી તેજી આપણને સ્ટોકમાં જોવા મળી રહી છે. પરંતુ આવો નજર કરો માર્કેટ ઉપલા તરફથી થોડુંક દબાણમાં નિફ્ટી સ્પેશિયલી આવી રહી છે. બેંક નિફ્ટી હજુ પણ તમે જો 55,750 જાળવી રહી છે. 200 અંકની તેજી છે. નિફ્ટી તમે નજર કરો તો 100 પોઈન્ટનો ઘટાડો અત્યારે હાલ જસ્ટ રિસેન્ટલી બતાવી રહ્યો છે અને 24,717 તમારા ડે લો હતા એની આજુબાજુ તમને કારોબાર આવતો જોવા મળી રહ્યો છે. એટલે કે દિવસ દરમિયાન બેંક નિફ્ટી છે કે જે ઘણું આપણને પેઇનફુલ જોવા મળી રહ્યું છે. સામે તમે નજર કરો તો ફિન નિફ્ટી પણ આજે સારી એવી ખરીદારીમાં જોવા મળી છે કારણ કે તમે નોન બેન્કિંગ ફાઇનાન્સ સ્ટોક જોશો તો એમાં પણ તમને આજે થોડીક ખરીદારી આપણને જોવા મળી છે. એક વખત તમે કમ્પોનેન્ટ્સ નજર કરો તો નોન બેન્કિંગ ફાઇનાન્સમાં આજે એક અમુક શ્રીરામ ફાઇનાન્સ છે, પાવર ફાઇનાન્સમાં જે થોડુંક પ્રેશરમાં જોવા મળે છે પરંતુ સામે મુથુટ ફાઇનાન્સ તમે જુઓ અહીંયા પણ આપણને જે સમાચાર આવે નવો ડ્રાફ્ટ આવ્યો RBI દ્વારા એમને ગોલ્ડ લોનને લઈને જે બસ 7.5% તેજી જોવા મળી છે. તો સર એક વખત ફિન નિફ્ટી ઉપર રિવ્યૂ લઈ લઈએ અને સાથે સાથે મુથુટ ફાઇનાન્સ જે આજનો ટોપ ગેનર સર જોવા મળે છે એક વખત એની ઉપર ચર્ચા કરીએ સર. તો ફિન નિફ્ટી આપણે બેંક નિફ્ટીમાં પોઝિટિવનેસ છે તો ડેફિનેટલી ફિન નિફ્ટી પણ સારું જ પરફોર્મ કરશે બિકોઝ બંનેના કમ્પોનન્ટ ઓલમોસ્ટ સેમ છે. લાઈક સેટઅપ જો તમે જુઓ તો બેંક નિફ્ટી જેવું જ સેટઅપ છે. કમ્પ્લીટ કન્સોલિડેશન છેલ્લા 1-1.5 મહિનાથી આપણે જોઈ રહ્યા છીએ. અહીંયા લેવલ થોડું અહીંયાથી એકવાર આપણે કહી શકીએ કે ભાઈ બેંક નિફ્ટીમાં કોન્ફિડન્ટ વધારે છે. ફિન નિફ્ટીમાં હજી લેવલ એક બ્રેક નથી થયું. 26,600ની ઉપર
જો 1 કલાકથી વધારે FIN નિફ્ટી ટ્રેડ કરે તો મને એવું લાગે છે કે આ બ્રેકઆઉટ આપણે કન્ફર્મ સમજીશું. ત્યાં આગળ પણ આપણને 27,500 સુધીના લેવલ આવી શકે એવી અપેક્ષા છે. મેં કહ્યું એમ કે બેંક નિફ્ટી અને FIN નિફ્ટીના ઓલમોસ્ટ કમ્પોનન્ટ સેમ જેવા જ છે. HDFC બેંક અને ICICI બેંકનું વેટેજ બંનેમાં વધારે જ છે. સો એ બે બેંકો મૂવ કરશે તો બેંક નિફ્ટી અને FIN નિફ્ટી ડેફિનેટલી મૂવ કરશે. FIN નિફ્ટી થોડી લેગાર્ડ છે, બટ એ બી આઉટ પરફોર્મ કરે એવી જ અપેક્ષા છે. મુથુટ ફાઇનાન્સ સરકાર તરફથી ઇન્ટરવેન્શન કરવામાં આવ્યું. RBIને કહેવામાં આવ્યું કે જે સ્મોલ ગોલ્ડ લોન છે એના ઉપર થોડું લિબરલ થાય. એના કારણે આપણે જોયું આજે એક જ દિવસની અંદર એક સારો એવો મોટો અપમૂવ આવ્યો, બટ ચાર્ટ ઉપર એનું સ્ટ્રક્ચર કંઈ બહુ ખાસ દેખાઈ નથી રહ્યું. રિઝલ્ટ પછી આપણે જોયું છે કે કન્સોલિડેશન થઈ રહ્યું છે 2300 થી 2000ની વચ્ચે. જ્યાં સુધી 2300નું લેવલ સક્સેસફુલી ક્રોસ કરે નહીં અને સસ્ટેન કરે નહીં ત્યાં સુધી મને નથી લાગતું કે કોઈ બાયની પોઝિશન બનાવવી જોઈએ. આ પ્રાઇસ ઉપર એને અવોઇડ જ કરવો વધારે સારું. જે બિલકુલ. તો ઓવરઓલ અહીંયા વાતથી આપણે FIN નિફ્ટી કે જેમાં આપણને 26,000નું લેવલ છે જેની ઉપર સારી એવી તેજી જોવા મળી શકે, અને મુથુટ ફાઇનાન્સ આજે સમાચાર હતા સારી એવી તેજી જોવા મળી, પરંતુ હાલ આપણે નવી ખરીદી માટે વેઇટ એન્ડ વોચ કરવાની અહીંથી સલાહ બની રહી છે. ફોકસ કરીશું. બીજો આવો નજર કરીએ તો આજે આપણને સારી એવી તેજી જોવા મળી. તો ઇવન આપણે પહેલાં થોડું લૂઝર્સ તરફ નજર કરીએ સર. બજાજ ઓટોથી આપણે વાત કરવા માંગીશ. બજાજ ઓટોને આપણે જોઈએ તો ઓવરઓલ પરિણામ સારા હતા. ઇવન ઘણા બ્રોકરેજ હાઉસ તરફથી તો આપણે જોઈએ 10,000 ઉપરના પણ રેટિંગ આપવામાં આવ્યા છે, પરંતુ તમે જુઓ તો સ્ટોક આજે ઓપનિંગ બાદ જ નેગેટિવ હતો. 1% સ્ટોક ડાઉન સાઇડ ઓપન થયો અને 2.5% સુધી તમે જુઓ તો આજે આપણને એક્સટેન્ડ થતું જ જોવા મળ્યું છે. હવે એની પાછળનું કારણ સર થોડું ઓવર વેલ્યુએશન કે એવું આપણે અહીંયાથી જોવું જોઈએ. હવે જો સાચામાં એવું હોય તો કયું લેવલ છે કે જે આપણે ખાસ કરીને ફોકસ કરવું જોઈએ નવી ખરીદી માટે સર? તો બજાજ ઓટોમાં મેનેજમેન્ટ કમેન્ટ્રીમાં કોન્ફિડન્સ નહોતો. ખાસ કરીને જે મોટર છે ઇલેક્ટ્રિક વ્હીકલની મોટર માટેનું જે ચાઇનીઝ ઇમ્પોર્ટથી આવે છે જેના પર સરકારે થોડા રિસ્ટ્રિક્શન મૂક્યા છે અને ઇવન ચાઇનીઝ ગવર્મેન્ટે પણ રિસ્ટ્રિક્શન મૂક્યા છે. બિકોઝ ઓફ ધેટ રીઝન મેનેજમેન્ટનું કહેવું એમ છે કે જુલાઈ પછી EVનું જે પ્રોડક્શન છે એ કઈ રીતે આગળ વધે છે એ જોવાનું છે. સો મેનેજમેન્ટની કમેન્ટ્રીના કારણે બજાજ ઓટોમાં આજે આપણને આ વીકનેસ જોવા મળી. ચાર્ટ જો આપણે જોઈએ તો ચાર્ટ બી કંઈ બહુ ખાસ પ્રોમિસિંગ નથી દેખાઈ રહ્યો હાલ. બિકોઝ આપણે જોયું છે કે ઓટો સેક્ટરમાં 2 વ્હીલર સેગમેન્ટ થોડું વીક જ છે કમ્પેરેટિવલી આપણે જો જોઈએ 4 વ્હીલરના. સો ચાર્ટનું સ્ટ્રક્ચર અવરલી ટાઈમ ફ્રેમમાં તમે જુઓ તો એક સારા એવા ડબલ ટોપ બનેલા છે 9,000, 8,800, 9,000ની વચ્ચે, અને ત્યાંથી કન્ટિન્યુઅસલી 2 વખતથી સ્ટોક પાછો પડી રહ્યો છે. નીચેમાં જે સપોર્ટ એરિયા હતો 8,500 છે, જો એ તૂટે તો સ્ટોક એકવાર ફર્ધર ડીપ થઈને 8,000 સુધી આવી શકે છે. તો ચાર્ટનું સ્ટ્રક્ચર જોતા મને એવું લાગે છે કે હાલ પૂરતું અવોઇડ કરવું જોઈએ સ્ટોક. જ્યાં સુધી 9,000 ક્રોસ કરીને સસ્ટેન ના થાય ત્યાં સુધી કોઈ બાય પોઝિશન ના બનાવવી જોઈએ. ઓકે, તો 9,000નું લેવલ છે જે ખાસ કરીને વોચ આઉટ કરીશું, જેની બહાર નવી તેજી કરવાની સલાહ છે. પરંતુ ઇવન આપણે જો બજાજ ઓટોનો આપણે વાત તો કરી સર, પણ એમાં એક એ પણ વસ્તુ એડ ઓન કરવા માંગીશ કે એમનું જે ઇલેક્ટ્રોનિક વ્હીકલનો જે બિઝનેસ છે એમાં પણ સ્પેસિફિકલી એમનું જે ચેતક ઇલેક્ટ્રિક એ ઓલમોસ્ટ તમે જુઓ તો બ્રેક ઇવન ઉપર આવી ગયું છે. સામે જો એમનું 3 વ્હીલરમાં પણ ઇલેક્ટ્રિક વ્હીકલ જોઈએ એ બે સારું એવું સપોર્ટ એમને માર્કેટમાં એટ્રેક્ટ તો કરી રહ્યું છે, માર્કેટ શેર પણ સારો ખેંચી રહ્યો છે. એટલે કે એ જ હોપના કારણે ક્યાંક ને ક્યાંક અમુક બ્રોકરેજ હાઉસ પણ પોઝિટિવ આપણને અહીંથી આપી રહ્યા છે. પરંતુ જેમ સરે વાત કરી કે 9,000નું લેવલ છે કે જે ટેકનિકલ પ્રમાણે આપણે ખાસ કરીને ફોકસ કરીશું. તો આવો ફટાફટ એક નાનકડો વિરામ લઈએ, વિરામ બાદ ચર્ચાને આગળ યથાવત રાખીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. નજર કરો ટોપ ગેનર ઉપર, તો આજના આપણે એટર્નલ 5%ની તેજી જોવા મળી છે. અમુક સમાચાર છે MSA રીબેલેન્સિંગ ને બધા વચ્ચે 2600 કરોડની કંઈક અહીંયાથી આપણને ડીલ થતી જોવા મળી છે. એટર્નલમાં કંઈક 11.22 કરોડ શેરના અહીંયાથી આપણને સોદા થતા જોવા મળે છે. અને સ્ટોક તમે નજર કરો તો આજે આપણને ડે હાઈ ઉપર અત્યારે હાલ ₹240.62 અત્યારે હાલ આપણને કારોબાર કરતો જોવા મળી રહ્યો છે. સર, એટર્નલ નજર કરી લઈએ, કારણ કે એક સામે એક તરફ જોઈએ તો સ્વિગી છે કે જે અંડર પરફોર્મ સતત કરી રહ્યો છે, કે જેના ઉપર ઘણા બધા બ્રોકરેજ હાઉસ તરફથી નેગેટિવ રિવ્યૂ પણ આપવામાં આવ્યા હતા. પરંતુ હવે ફાઇનલી છે કે ઝોમેટો ક્યાંક ને ક્યાંક સ્વિગીને કમબેક કોમ્પિટિશન આપી રહ્યો છે, ચાહે પછી એમનું ઓવરઓલ માર્કેટ શેર હોય કે ચાહે પછી સ્ટોક પ્રાઇસ હોય. સર, તો ડેફિનેટલી જો આપણે જોઈએ તો ઝોમેટો કમ્પેરેટિવલી એના પિયર્સ કરતાં વધારે સારી રીતે પરફોર્મ કરી રહ્યો છે ઇન ટર્મ્સ ઓફ બેલેન્સ શીટ, અને આપણને ચાર્ટ ઉપર બી એની સ્ટ્રેન્થ જોવા મળી રહી છે.
સો ચાર્ટ ઉપર એક હેવી કન્સોલિડેશન છે. હું કહીશ તો લગભગ આ ફાઇનાન્શિયલ યર આ કેલેન્ડર યરની શરૂઆતથી આપણે જોયું છે કે ચાર્ટ ઉપર 250થી ઉપરના લેવલ સસ્ટેન નથી થયા અને નીચે 200 રૂપિયા ઉપર કન્ટિન્યુઅસ બાઇંગ આવી જાય છે. સો જે રીતે આજની વોલ્યુમ એક્ટિવિટી છે એ રીતે જોતા થોડી હોપ બની રહી છે કે આ વખત 250નું જે હર્ડલ છે એ સક્સેસફુલી ક્રોસ કરી શકશે. બટ હું ઇન્વેસ્ટરને કહીશ કે જ્યાં સુધી 250નું લેવલ ક્રોસ ના થાય ત્યાં સુધી તેજી પોઝિશન બનાવી ના જોઈએ. હાલ આને વેટ એન્ડ વોચમાં રાખો. પરફોર્મ ટેકનિકલી સારું કરી રહ્યો છે બટ તો બી બ્રેકઆઉટ જ્યાં સુધી કન્ફર્મ ના થાય ત્યાં સુધી નવી પોઝિશન ના બનાવવી જોઈએ. જે બિલકુલ તો ઝોમેટો 250નું લેવલ ફોકસ કરીશું. વાત થઈ હતી ઝોમેટો એટલે કે એટર્નલ તરીકે અહીંયાથી ઓળખાય છે. સર આઈ ગેસ આપણે લાસ્ટ શુક્રવારે જ વાત કરી હતી રાઈટ સુઝલોન ઉપર મે બી યસ યસ ત્યારે જ આપણે વાત કરી હતી. તમે વાત કરી હતી કે 75-80ના લેવલ આપણને જોવા મળી શકે છે અને આજનો આપણે હાઈ જોઈએ 74 રૂપિયા 30 પૈસા આપણને જોવા મળ્યો છે. કંપનીના પરિણામ આવ્યા, નફો 350% વધ્યો, આવક વધી, ઇબિડા 100% ગ્રોથ કર્યા, માર્જિન પણ ઇમ્પ્રૂવ થયા છે અને આજે તમે જો 74 રૂપિયા 30 પૈસા આપણને સર જોવા મળે છે. તો સર હવે આગળ નેક્સ્ટ કયા લેવલ તમે જોઈ રહ્યા છો? સો ડેફિનેટલી ગયા અઠવાડિયે આપણે જ આના ઉપર રેકમેન્ડ બી કર્યું હતું કે આપણે 62ના એસએલની સાથે પોઝિશન બનાવવી જોઈએ. 72-75ના ટાર્ગેટ દેખાઈ રહ્યા છે. ઓલરેડી રિઝલ્ટ જે રીતે ડિલિવર થયું, રિઝલ્ટમાં એક રાઇટ બેક હતું ટેક્સનું, એના કારણે એમને પ્રોફિટ વધારે દેખાય છે. બટ ઓવરઓલ ઓપરેશનલ ફ્રન્ટ ઉપર રિઝલ્ટ એક્સલન્ટ આવ્યું છે. મેનેજમેન્ટે કેપિટલ એક્સપાન્શન જે ન કર્યું હતું એને હવે ઓપરેશનલ થઈ ગયું છે એવું કીધું છે. તો એ જોતા મને એવું લાગે છે કે અહીંયાથી મોમેન્ટમ ઓર વધારે બિલ્ડ થઈ શકશે. લાસ્ટ ફ્રાઇડે જેમ મેં કહ્યું હતું એમ કે જ્યાં સુધી કોઈ કેપિટલ એક્સપાન્શનની કોઈ સિગ્નિફિકન્ટ ન્યૂઝ ના આવે ત્યાં સુધી સ્ટોકમાં કોઈ મોટા મૂવ આવવાની અપેક્ષા ઓછી હતી. પણ જે રીતે મેનેજમેન્ટ કોન્ફિડન્ટ છે ઓર્ડર બુકને રિલેટેડ, જે રીતે એ લોકોને કેપિટલ એક્સપાન્શન કરી દીધું છે, ક્રુશલ સ્ટેપ જે જરૂરી હતો, એ રીતે જોતા મને એવું લાગે છે અહીંયાથી ફંડામેન્ટલ પ્લસ ટેકનિકલ બંને લેવલ્સ ઉપર એવું લાગી રહ્યું છે સારી મોમેન્ટમ આવી જોઈએ. સો જે લોકો ઓલરેડી ઇન્વેસ્ટેડ છે, જે લોકોએ ગયા અઠવાડિયે આપણી સલાહ પ્રમાણે ઇન્વેસ્ટ કર્યું છે એ લોકો માટે એક ટ્રેલિંગ એસએલ રહેશે 68 રૂપીઝનો અને જે લોકો નવું ઇન્વેસ્ટ કરવા માંગે છે એમના માટે પણ એ જ એસએલ રહેશે. ઉપરમાં મને લાગે છે કે એકવાર 80 રૂપિયા સુધીના ટાર્ગેટ આવી શકે છે આવનારા 1 મહિનાની અંદર. જો તમે થોડું વધારે મીડિયમ ટર્મ માટે હોલ્ડ કરી શકતા હો તો 90 સુધીના બી પ્રાઇસ લેવલ આવી શકે છે આવનારા 3 થી 4 મહિનાની અંદર. ઓકે, તો અહીંયાથી ટાર્ગેટ અપગ્રેડ કરવામાં આવ્યો છે 80 અને બીજો ટાર્ગેટ તમારા માટે 90 સુઝલોન એનર્જી ફોકસ કરીશું. સર બીજી સાઈડ આપણે નજર કરીએ તો આજે અંડર પરફોર્મન્સ સ્ટોક હતો એ છે ઓલા ઇલેક્ટ્રિક. અહીંયા સમાચાર આપણે જોઈએ તો ઓલરેડી કંપનીની ખોટ વધી છે. નફો તો આપણે વાત કરીશું જ નહીં. ઓલરેડી જે ખોટ હતી એ ઓલમોસ્ટ ડબલ થઈ. ઇબિડા તમે જુઓ તો એ પણ એથી ડબલ થયા છે. આવક પણ કંપનીની 50%થી વધારે ઘટી છે. હવે સ્ટોક તમે જુઓ તો આજે ઓલમોસ્ટ 50% અને 50 રૂપિયાની નીચે જતો રહ્યો હતો. 48 રૂપિયા સ્ટોક ગયો. હા, અત્યારે નીચલા સ્તરથી થોડી ખરીદારી આપણને જોવા મળી રહી છે 51 રૂપિયા 25 પૈસા ડે હાઈ ઉપર, પરંતુ તો પણ 4% સ્ટોક નીચે છે. હવે જે રીતે પરફોર્મન્સ સ્ટોક આપી રહ્યો છે એટલે સ્વાભાવિક છે કે દર્શકોને એટલો જલ્દી ઇન્ટરેસ્ટ ના આવે નવી ખરીદી માટે. અને જો મને સ્પેશિયલી આ કંપનીનું એક વસ્તુ જે ગમ્યું હોય તો એ છે કે બેકવર્ડ ઇન્ટિગ્રેશન સિસ્ટમ જે કંપની અપનાવી રહી છે. કે કંપની જોઈએ તો એમણે જે સ્કૂટર જે બનાવે છે ઇલેક્ટ્રિક, મોટા ભાગના પાર્ટ છે કે જે તેઓ ખુદ મેન્યુફેક્ચરિંગ કરે છે. તેમની જે બેટરીને જે બધું બનાવે છે એમાં ઉપરથી સારી ઉપર છે. ઇન ફ્યુચર સ્વાભાવિક છે કે જો એની બેટરી ઉપર વધારે ફોકસ કરે તો ક્યાંક ને ક્યાંક કંપનીની બેલેન્સ શીટ પણ આપણને ઇમ્પ્રુવમેન્ટ થતી જોવા મળી શકે. પરંતુ એઝ ઓફ નાઉ જે સર જે આપણને પરિણામ આવે છે એ બાદ સ્ટોકને આપણે કઈ રીતે જોઈ શકે, જેની પાસે હોય એ લોકોએ શું કરવું જોઈએ અને બીજું કે નવી ખરીદી હાલનું જે લેવલ છે એ કેટલું યોગ્ય કહી શકાય સર? સો વ્યોમિક, હું એક વાત કહીશ કે જ્યાં આગળ આપણે આટલા કોમ્પિટિટિવ માર્કેટમાં હોઈએ ત્યારે જે કેપિટલ એલોકેશન છે એના માટે મેનેજમેન્ટે ડેફિનેટલી બહુ જ ચૂઝી અને બહુ જ ફોકસમાં રહેવું જોઈએ. મને એવું લાગે છે કે પ્રમોટર એન્ડ ફાઉન્ડર જે ભાવેશ અગ્રવાલ છે એમનું ફોકસ કોર જે ફંક્શનિંગ ઉપર હોવું જોઈએ કે કંપનીને જે રીતે પ્રોફિટેબલ બનાવવી જોઈએ એના પર થોડું ઓછું લાગી ગયું છે. અને તમે જુઓ તો કંપની ફ્રિકવન્ટલી એના કેપિટલ એલોકેશન્સ બદલી રહી છે અને બીકોઝ ઓફ ધેટ રીઝન આપણે જોઈએ તો ઓલા એઝ અ બ્રાન્ડ થોડી વીક થઈ, સર્વિસ ઇશ્યુઝ વધારે આપણે જોયા ઊભા થયા. પાછળથી કંપની એને કેટર કરવા માટે પ્રયત્નો ઘણા કર્યા બટ ત્યાં સુધીમાં બ્રાન્ડ વેલ્યુ ઉપર મોટી અસર થઈ ગઈ હતી. સો એની જ ઇમ્પેક્ટ આપણે એમના સેલ્સ ઉપર દેખી રહ્યા છે.
તમે જે વાત કરી એ ડેફિનેટલી બહુ જ છે. કંપનીએ બેકવર્ડ ઇન્ટિગ્રેશન જે રીતે કર્યું છે અને જે રીતે એ લોકોએ બેટરી સ્ટોરેજ માટે ગવર્મેન્ટના PLI નો લાભ લીધો હતો, બટ એમાં પણ આપણે જોયું હતું કે ગવર્મેન્ટે એમના ઉપર ઇન્ક્વાયરી કરી હતી. એમને જે રીતે વચન આપ્યું હતું એ પ્રમાણે એમને પ્રોડક્શન સ્ટાર્ટ નથી કર્યું. એન્ડ બીકોઝ ઓફ ધેટ નેગેટિવ રીઝન બી આપણે જોઈએ છીએ કે કંપનીમાં વારે ઘડીએ આપણે નીચા મૂવ્સ જોયા હતા. ઓવરઓલ મને એવું લાગે છે કંપની ઓપરેશનલી અત્યારે વીક છે, બિકોઝ કંપનીના મેનેજમેન્ટનું એના કોર ફંક્શન્સ ઉપર એટલું ફોકસ નથી. કંપની એના બ્રાન્ડ વેલ્યુ ઉપર બી એટલું ફોકસ નથી બનાવી રહી. બિકોઝ ઓફ ધેટ રીઝન મને એવું લાગે છે કે અત્યારે એમના બિઝનેસ મેટ્રિક્સમાં કોઈ મોટા ઇમ્પ્રુવમેન્ટ થવાના ચાન્સીસ ઓછા છે. હવે જ્યાં સુધી સવાલ ચાર્ટનો છે તો આપણે જોયું કે EMA 2050નું બ્રેકઆઉટ નેગેટિવ ક્રોસ ઓવર થયું હતું 90 રૂપિયા ઉપર, અને એના પછી સ્ટોક સક્સેસફુલી ક્યારે બી 50 EMA ને ક્રોસ નથી કરી શક્યો. અને જ્યાં સુધી એ લેવલ ક્રોસ ના થાય અને એટલીસ્ટ 1 થી 2 દિવસ સસ્ટેન ના થાય ત્યાં સુધી મને નથી લાગતું કે કોઈ એક સસ્ટેનેબલ પુલબેક કે બુલ રન બની શકે. સો હું સલાહ આપીશ કે આને વેટ એન્ડ વોચમાં આપણે રાખવું જોઈએ. EMA 50 અત્યારે 53 રૂપીસ 50 પૈસા અરાઉન્ડ ચાલી રહી છે. એની ઉપર જાય ને 1-2 દિવસ સસ્ટેન કરે તો જ એમાં બાય આપણે પોઝિશન બનાવવી જોઈએ, અધરવાઇઝ એને વેટ એન્ડ વોચમાં રાખવો જોઈએ. જી બિલકુલ, તો વેટ એન્ડ વોચ કરવાની સલાહ બની રહી છે ઓલા ઇલેક્ટ્રિક, જ્યાં તમે ફોકસ કરીશું. ઘણી બધી કંપનીના પરિણામ આવી રહ્યા છે, દરેક પર આપણે ચર્ચા કરીએ, પરંતુ આવો સમય થયો છે એક નાનકડા વિરામનો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આવો સ્ટોક સ્પેસિફિક નજર કરીએ તો એ PNC ઇન્ફ્રાટેક ઉપર નજર કરો. અહીંયા જસ્ટ કંપનીના પરિણામ આવ્યા અને સ્ટોકમાં ડે લો બનતો આપણને જોવા મળી રહ્યો છે. સ્ટોક તમે જુઓ તો ઓલમોસ્ટ 0.4% નીચે છે, 290 આજુબાજુ સ્ટોક આવી ગયો. આજના ડે હાઈ 300 ને ઉપર હતા, 304 રૂપિયા. પરિણામ ઉપર એક વખત આવો નજર કરીએ તો કંપનીના પરિણામ તમે નજર કરો તો આજે આપણને નફો છે 81% ડાઉનસાઇડ બતાવે છે, ઘટ્યો છે. રેવન્યુ એટલે કે આવક 34.5% ઘટી છે. સામે કંપનીના EBITDA જો 51%, અહીંયા પણ ઘટાડો જોવા મળે છે. અને માર્જિન જુઓ તો 28.32% હતા, જે ઘટીને 21.26% આવે છે. એટલે કે ઓવરઓલ ટોપ લાઇન, બોટમ લાઇન, ઓપરેટિંગ નંબર, માર્જિન દરેક વસ્તુ તમે જોશો તો આપણને ભારે ડેન્ટ આપણને જોવા મળ્યું છે. અને એ જ કારણથી સ્ટોક પણ તમે નજર કરો તો અહીંયાથી આપણને 4%નો ઘટાડા સાથે હાલ કારોબાર જોવા મળ્યું છે. સર, PNC ઇન્ફ્રાટેક પરિણામ બાદ કઈ રીતે રિવ્યૂ લઈશું સર? તો ડેફિનેટલી ઇન્ફ્રા સ્ટોક બહુ પ્રેશરમાં છે. ગવર્મેન્ટ તરફથી ઇન્ક્રિમેન્ટલ મોટા ઓર્ડર નથી નીકળી રહ્યા અને આપણે જોઈ રહ્યા છીએ કે ગવર્મેન્ટનું ફોકસ જે હાઈવે બની ગયા છે એને મેન્ટેન કરવા પાછળ વધારે છે નવા હાઈવેઝ બનાવવાની જગ્યાએ. બિકોઝ ઓફ ધેટ રીઝન આપણે જોયું કે ઇન્ફ્રા સ્ટોકમાં છેલ્લા 6-1 મહિનાથી, હું ખાસ કરીને કહું તો લાસ્ટ જુલાઈમાં જ્યારે આપણું બજેટ રિલીઝ થયું, ફૂલ બજેટ, એના પછી આપણે કન્ટિન્યુઅસ સેલિંગ જ જોઈ છે અક્રોસ ધ બોર્ડ દરેક ઇન્ફ્રા સ્ટોકમાં. આજે પણ જે રીતે PNC ઇન્ફ્રાનું રિઝલ્ટ આવ્યું છે, જે રીતે સેટઅપ બન્યું છે, એ રીતે જોતા લાગે છે કે 285નો એનો એક સપોર્ટ એરિયા હતો, એ એની નજીક એકવાર સ્ટોક આવી શકે છે. મારા હિસાબથી આ સેક્ટરમાં જે રીતે મોમેન્ટમ બિલ્ડ થવું જોઈએ એવું બની નથી રહ્યું. ઇન્વેસ્ટરે આ સેક્ટરને જ અવોઇડ કરવું જોઈએ. હાલ જેમ મેં કહ્યું એમ કે મીડિયા અને સ્મોલ કેપમાં બીજા ઘણા સેક્ટર અને સ્ટોક્સ છે જ્યાં સારા રિઝલ્ટ ડિલિવર થઈ રહ્યા છે, એના ઉપર આપણે ફોકસ કરવું છે. જી બિલકુલ, તો PNC ઇન્ફ્રાટેક કે જે હાલ અવોઇડ કરવાની સલાહ મળી રહી છે, ફોકસ કરીશું. બીજા સ્ટોક સ્પેસિફિક નજર કરો તો આપણને SML ઇસ્યુઝુ અહીંયા પણ આપણને અહીંથી પરિણામ આવતા જોવા મળે છે. કંપની નફો જો 1.3%નો વધારો બતાવી રહ્યો છે, આવક 13.5% વધી છે. સામે તમે નજર કરો EBITDA 27%, માર્જિન પણ ઇમ્પ્રૂવ થયા છે, 10.48% હતા, જે વધીને આપણને 11.12% આપણને હાલ કંપનીના માર્જિન જોવા મળી રહ્યા છે. નજર કરીએ સ્ટોકમાં આપણને એક્શન કઈ રીતે જોવા મળી છે, તો એક્શન 3.25%ની તેજી પરિણામ આવ્યા બાદ અહીંયા પણ આપણને સારી અપસાઇડ જોવા મળી છે. સર, SML ઇસ્યુઝુ પરિણામ સારા આવ્યા, સ્ટોક વધી રહ્યો છે, પરંતુ મહિનામાં પણ જોઈએ તો સ્ટોક ઓલમોસ્ટ 25% વધી ગયો છે. તો હજુ પણ સર ખરીદી કરી શકાય કે હાલ વેટ એન્ડ વોચ કરીશું આટલા ઘટાડા બાદ અહીંયાથી આપણે ઘટાડો આવે એના માટે સર? મારા હિસાબથી જે રીતે રિઝલ્ટ આવ્યું છે એકવાર માટે ડેફિનેટલી આપણે એમાં પોઝિશન બનાવવી જોઈએ. પાસ્ટમાં આપણે જોયું હતું કે M&M એક ટેક ઓવર કરવા માટેની બીડ કરેલી હતી, એ બહુ જ માર્કેટ પ્રાઇસથી નીચે હતી અને બિકોઝ ઓફ ધેટ રીઝન આપણે એક મોટા કરેક્શન સ્ટોકમાં જોયા હતા. બટ નાવ સ્ટોક ઘણો સ્ટેબલ થઈ ગયો છે. એક યુ શેપ રિકવરી આપણને દેખાઈ રહી છે ડેલી ચાર્ટ ફ્રેમમાં અને એનું બ્રેકઆઉટ 1900 રૂપિયા ઉપર દેખાઈ રહ્યું છે.
સ્ટોક એની બહુ જ નજીકમાં ટ્રેડ કરી રહ્યો છે, તો આપણે એવું એન્ટિસિપેટ કરી શકીએ કે સ્ટોક એ લેવલ જરૂરથી ક્રોસ કરશે. નીચેમાં મારા હિસાબથી 1765 એસએલ બને છે. ઉપરમાં 1900 ઉપર જો સસ્ટેન થાય છે સક્સેસફુલી તો 2100 સુધીના લેવલ આવનારા 1 થી 2 વીકની અંદર આવે એવી અપેક્ષા છે. જી બિલકુલ. તો અહીંયા વાત થઈ SML ઇસ્યુઝ, જ્યાં તમારું ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. બીજાના સ્ટોક ઉપર તમે નજર કરો તો HDFC બેંક કે જે ઓલમોસ્ટ 1% મજબૂતી તમને જોવા મળી રહી છે. ઇવન એક ટાઈમ હતો કે જ્યારે ઓપનિંગમાં આપણને આ સ્ટોક થોડોક આપણને પ્રેશરમાં જોવા મળ્યો હતો, પરંતુ અત્યારે તમે 1945 ઉપર આપણને હાલ સ્ટોક કારોબાર કરતો જોવા મળી રહ્યો છે. સેક્ટર સ્પેસિફિક આવો નજર કરીએ તો સેક્ટર સ્પેસિફિક આજે આપણને મજબૂતી જોવા મળી રહી છે. તો એક તો ઓટો સવારથી પ્રેશરમાં હતું. મજબૂતીમાં તમે જુઓ તો PSU બેંક ઓલમોસ્ટ 3%ની તેજી આજે તમને જોવા મળી રહી છે. તમે અહીંયાથી સાપ્તાહિક પરફોર્મન્સ નજર કરો તો સાપ્તાહિક પરફોર્મન્સમાં પણ સરકારી બેંક 4.25% તેજી બતાવી રહી છે, એટલે કે સારી એવી ખરીદારી આપણને જોવા મળી છે. સર એક વખત PSU બેંક સ્પેસિફિક આપણે અહીંયાથી ચર્ચા કરી લઈએ. લાગે છે કે આવતા અઠવાડિયે પણ આ તેજી આપણને સ્પોન્સર થતી જોવા મળે, અને સ્પેશિયલી સર SBI ઉપર આપણે વાત કરીએ. SBI આપણે જોયું તો 800નું લેવલ પહેલાં પાર કર્યું તો અઠવાડિયાના શરૂઆતમાં, પછી 2-3 દિવસ નીચે ગયો અને ફરીથી આજે ફાઇનલી આપણને ખરીદારી 800 ઉપર સ્ટોક કારોબાર કરી રહ્યો છે. સર તો ડેફિનેટલી એક હેવી કન્સોલિડેશન બાદ નિફ્ટી PSU બેંક ઇન્ડેક્સ ખરેખર હવે મૂવ કરવા લાગ્યો છે. આજનો મૂવ ઘણો મોટો મૂવ હતો અને આજનો મૂવ એક ડિસાઇસિવ મૂવ બની શકે છે આવનારા વીક માટે એવું દેખાઈ રહ્યું છે. SBI બેંક આપણે જોયું હતું કે કન્ટિન્યુઅસલી 800ની ઉપર સ્ટ્રગલ કરતો હતો, 800 ઉપર સસ્ટેનેબલ મૂવ નહોતો આપી શકતો, પણ આજે ફાઇનલી 800-805નું જે લેવલ ક્રોસ કર્યું છે અને ક્લોઝિંગ બી એની ઉપર જ દેખાઈ રહ્યું છે. એ જોતા મૂવ હજી ફર્ધર ઓર આગળ વધી શકે છે. મને એવું લાગે છે કે PSU બેંક, બિકોઝ આપણે પ્રાઇવેટ સેક્ટર બેંકમાં ઘણી મુવમેન્ટ જોઈ હતી, કમ્પેરેટિવલી PSU એકલા નહોતા ચાલ્યા, અને હવે ડેફિનેટલી PSUમાં જે રીતે ઇન્ટરેસ્ટ ઊભો થયો છે એ જોતા એવું લાગી રહ્યું છે કે PSU બેંક આવનારા વીક માટે વધારે ફેવરેટ રહી શકે છે. બટ મેં કહ્યું એમ કે બેંક નિફ્ટી અને ફિન નિફ્ટીમાં PSU બેંકનું જે વેટેજ છે એ એટલું સિગ્નિફિકન્ટ નથી. સો ડેફિનેટલી આપણે PSU બેંકમાં મુવમેન્ટ જોઈશું, બટ એ ટ્રાન્સલેટ બેંક નિફ્ટી અને ફિન નિફ્ટીમાં ત્યારે જ થઈ શકે કે જ્યારે HDFC અને ICICIમાં મૂવ આવે. તે જોતાં મને એવું લાગે છે કે ઓવરઓલ નિફ્ટી PSU બેંક ઇન્ડેક્સ તો સારો વધે એવી શક્યતા છે જ, બટ બેંક નિફ્ટી અને ફિન નિફ્ટી બંને પણ વધવા જોઈએ, અને એના માટે ICICI અને HDFC બેંક પણ વધવા જોઈએ. HDFC બેંકનું સેટઅપ ઘણું મજબૂત છે, તો એમાં પણ સારા મૂવ આવશે એવી અપેક્ષા છે. જી બિલકુલ. તે HDFC બેંક, ICICI બેંક બંનેને વધુ ખાસ કરીને જરૂર છે. તો સર બંનેને એક વખત લેવલ પણ આપણે વાત કરી લઈએ. HDFC બેંક અને ICICI બેંક કયો લેવલ છે કે જેને પાર આપણને સારી એવી તેજી જોવા મળી છે? કારણ કે ICICI બેંકમાં તો આપણે ઓલરેડી જોઈ ગયું કે આપણે 1450 થી 1460 આ એક રેન્જ છે જે ઘણું હર્ડલ બની રહી છે. તો એક વખત સાહેબ બંને માટે આપણે એક વખત લેવલ નક્કી કરીએ સર. સો ડેફિનેટલી તો HDFC બેંકમાં મને એવું લાગે છે કે 1950નું લેવલ એક હર્ડરના તરીકે ટ્રેડ થઈ રહ્યું છે. આપણે પાસ્ટમાં જોયું હતું કે કન્ટિન્યુઅસલી 1950 ઉપર સ્ટોક ક્લોઝ નથી આવી રહ્યો, જઈ તો રહ્યો છે બટ ક્લોઝ નથી આવી રહ્યો. તો 1950 ઉપરનું ક્લોઝ મારા હિસાબથી બહુ જ ક્રુશલ સાબિત થઈ જશે અને બેંકને ફર્ધરલી ઉપર 2000 એનાથી ઉપર લઈ જઈ શકે છે. સેમ એઝ વેલ ICICIમાં તમે પરફેક્ટલી જે રીતે ડિસ્ક્રાઇબ કર્યું કે ભાઈ 1450-60ની રેન્જ કન્ટિન્યુઅસલી હર્ડલ બની રહી છે, તો 1460 ઉપરનું ક્લોઝ, અહીંયા હું સ્પેસિફિક વર્ડ યુઝ કરું છું ક્લોઝ, બિકોઝ પાસ્ટમાં આપણે જોયેલું છે લેવલ ક્રોસ થતા હતા બટ સસ્ટેન નતા થતા. તો ક્લોઝ આવશે તો એના પછી મને એવું લાગે છે ફર્ધર મૂવ બહુ જ ફાસ્ટ હશે. અને એક હું બીજા કોઈ ડેટાના લેવલ ઉપર હું તમને કહીશ મેમિક, તો આ જે પિરિયડ દરમિયાન તમે જોવું છેલ્લા 10 ટ્રેડિંગ સેશનમાં તમે જોયું હશે કે FI તરફથી કોઈ મોટી સિગ્નિફિકન્ટ ખરીદી નથી દેખાઈ રહી. યાની કે કન્ટિન્યુઅસ બેઝિસ ઉપર જે ખરીદી આવી જોઈએ, એ લોકો એક દિવસ 10,000 કરોડનું બાય કરે છે, કોઈ બ્લોક ડીલના કારણે એ આંકડો આવતો હોય છે, બીજા દિવસે પાછું વેચી દે છે. તો એવા મોટા આંકડા એમના તરફથી જે ફંડ્સ ETFના ફ્લોઝ કે એવું આવવું જોઈએ એ નથી દેખાઈ રહ્યું, એના કારણે બેંક પરફોર્મ નથી કરી રહ્યા. જો FIના ફંડ ફ્લોઝ આવશે તો એ બેંક્સના લેવલ્સ બી કૂદશે, બેંક નિફ્ટી ફિન નિફ્ટી બંને સારું પરફોર્મ કરશે, અને બિકોઝ ઓફ ધેટ નિફ્ટી પણ સારું પરફોર્મ કરશે એવું લાગે છે.
જી બિલકુલ સર, એકદમ સાચી વાત તમે કીધી. કારણ કે આપણે જોયું છે છેલ્લા 2 અઠવાડિયાથી એફઆઈ અને જે ડેટા હોય ઘણા કન્ફ્યુઝિંગ હોય છે. જો ઇન્ડેક્સમાં બાય કરે તો ઓપ્શન વેચે છે, ઓપ્શન બાય કરે તો ઇન્ડેક્સ વેચે છે, અને એફઆઈનો જે કેશ આંકડો છે એ પણ આપણને ખાસ જોવા નથી મળતો. અને જેમ વાત કરી સર કે આપણને આઈસીઆઈસીઆઈ બેંક 1460 જે આપણને જાય છે પરંતુ ક્લોઝ નથી થતું, એટલા માટે જ આપણને 1460 જે ક્લોઝ થવું ઘણું જરૂરી છે. માર્કેટ બંધ થવાનું હજી પણ 2-3 મિનિટ બાકી છે. એક સ્ટોક હજુ સર તમારી સાથે ચર્ચા કરવા માંગીશ એની પહેલાં, ગેબ્રિયલ ઇન્ડિયા ઉપર સર સ્ટોક તમે જો વીકલી ચાર્ટ ઉપર તમે સ્પેશિયલી જોશો તો ઘણું સારું ફોર્મેશન આપણને બનતું જોવા, હાયર હાઈ હાયર લો ફોર્મેશન આપણને છેલ્લા 4 અઠવાડિયાથી સર સ્ટોકમાં બનતું જોવા મળી રહ્યું છે. લાગે છે સર કે હજુ પણ આ તેજી આપણને સસ્ટેન આગળ થતી જોવા મળે 700 રૂપિયા સુધીની સર? તો કેમ્લિન રાઈટ, યસ, ગેબ્રિયલ ઇન્ડિયા, યસ સર. ઓકે, જસ્ટ અ મિનિટ. 660 ઉપર અત્યારે સર કારોબાર કરી રહ્યો છે ગેબ્રિયલ ઇન્ડિયા. એક જ મિનિટ વ્યોમિક, જી સર, હું એક વખત એનું સ્પેલિંગ પ્રોનાઉન્સ કરી દઉં, GABRIEL સર તમે લખશો તો આવી જશે. એમાં 660 રૂપિયા અત્યારે હાલ 3.5% ઉપર સ્ટોક કારોબાર કરી રહ્યો છે સર. ઓકે, ગેબ્રિયલ, યસ રાઈટ, યસ સર, રાઈટ. સોરી, હું સમજવામાં મારી મિસ્ટેક. નહીં, ગેબ્રિયલ ઇન્ડિયા ડેફિનેટલી આપણે જોયું કે ઓટો એન્સિલરીમાં સર્ટેન ઓટો એન્સિલરી ખૂબ જ સારી રીતે આઉટપરફોર્મ કરી રહી છે. ગેબ્રિયલ ઇન્ડિયા વન ઓફ ધેટ સ્ટોક છે. આપણે જોયું કે એમાં બહુ જ સારું એવું પરફોર્મન્સ આવ્યું હતું. પ્રાઇસ એક્શન, એક સારો એવો પ્રાઇસ એક્શન આપણે 600 ઉપર જોવા મળ્યો હતો. અહીંયાથી ફર્ધર બીજું પ્રાઇસ એક્શન આવવાની અપેક્ષા છે. કન્ટિન્યુઅસલી આપણે જોઈ રહ્યા છીએ 660 650ની રેન્જમાં સ્ટોક હર્ડલ ફેસ કરી રહ્યો છે. આજે એ હર્ડલ થોડું ક્રોસ થયું એવું લાગી રહ્યું છે. જો સોમવારે પણ 660 ઉપર ઓપન થાય તો મારા હિસાબથી ડેફિનેટલી આપણે બાય પોઝિશન બનાવવી જોઈએ. નીચેમાં 635નો એસએલ રહે છે, ઉપરમાં 700-720 સુધીના લેવલ્સ આવી શકે છે આવનારા 1 થી 2 વીકની અંદર. જી બિલકુલ. તો ઓવરઓલની વાત થઈ ગેબ્રિયલ ઇન્ડિયા, જ્યાં તમારું ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. માર્કેટ નજર કરો તો ઓલમોસ્ટ 24,750 આજુબાજુ ક્લોઝિંગ બતાવી રહી છે. બેંક નિફ્ટી પણ આપણને 55,700 ઉપર ક્લોઝિંગ આપે એવો પૂરેપૂરા ચાન્સીસ જોવા મળી રહ્યા છે. પરંતુ આવો આ સાથે સમય થયો છે એક બ્રેક લઈએ, જે બાદ આપણે ક્લોઝિંગ તરફ આગળ વધીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. નજર કરીએ, માર્કેટ ઓલમોસ્ટ ક્લોઝિંગ બતાવી રહ્યા છે 24,738, જ્યાં નિફ્ટીનું ક્લોઝિંગ જોવા મળી રહ્યું છે. બેંક નિફ્ટી તમે નજર કરો 55,755, ઓલમોસ્ટ 200 અંકથી વધારાના ઘટાડા સાથે આપણને વધારા સાથે બંધ થતું જોવા મળી રહ્યું છે બેંક નિફ્ટી. મિડ કેપ અને સ્મોલ કેપ તમે જુઓ તો થોડુંક સેકન્ડ સેશનમાં ઠંડા પડ્યા છે. તમે જુઓ તો ઘણા દિવસો બાદ આજે લાલ નિશાનમાં બંધ થતા જોવા મળી રહ્યા છે. બાકી તમે બંને ઇન્ડેક્સમાં જોશો તો થોડીક વધારા સાથે ઓપનિંગ, ઇવન આજે વધારો પણ આપણને ઓપનિંગ 0.5% સુધી જોવા મળ્યો હતો. પરંતુ મિડ કેપ 100 ક્લોઝિંગ 57,345 જોવા મળી છે. સ્મોલ કેપ તમે નજર કરો તો 17,870 આજુબાજુ આપણને ત્યાં પણ થોડીક આપણને 0.10%ની આપણનેથી ઘટાડો જોવા મળી રહ્યો છે. વાત થઈ મિડ કેપ અને સ્મોલ કેપની. નિફ્ટી ઓટો નજર કરો, અહીંયા પણ તમને ઘટાડો જોવા મળ્યો છે. નિફ્ટી આઈટી 1.25% ઘટાડો. આજે સૌથી વધારે જો અહીંયાથી ઘટાડામાં આવતો છે એક નિફ્ટી આઈટી અને બીજું છે નિફ્ટી મેટલ. બંનેનું કારણ છે યુએસનું જે ટેરિફના લઈને જે કોર્ટમાં જે તે સુનાવણી ને બધું જે અત્યારે હાલ ચાલી રહ્યું છે, એ બધા કન્ફ્યુઝન વચ્ચે આ બંને સેક્ટર છે કે જેમાં જ આપણને પીટવાલી જોવા મળી રહી છે. એફએમસીજી નજર કરો, ત્યાં પણ તમને આજે 0.5% કમજોરી જોવા મળી. નિફ્ટી રિયલ્ટી, ત્યાં પણ ઘટાડો આવ્યો. મીડિયા છે જે આજે થોડું ફ્લેટ ટુ પોઝિટિવ બંધ થયું છે. બાકી તમે જોશો તો આજે માત્ર સરકારી બેંક અને સાથે ફિન નિફ્ટી ફાઇનાન્શિયલ સર્વિસ પણ ઓલમોસ્ટ ફ્લેટ ટુ પોઝિટિવ છે. પરંતુ માત્ર સરકારી બેંક હતી જે ખરીદારી મૂડમાં છે. બાકી દરેક ઇન્ડેક્સ તમે નજર કરશો તો આજે આપણને વેચવાલી સાથે જ બંધ થયા છે. બેંક નિફ્ટી પોઝિટિવ અને સરકારી બેંક બે છે, બાકી દરેકમાં આજે આપણને વેચવાલી જોવા મળી છે. તો વરુણ સર, સૌથી પહેલાં તો આજના ક્લોઝિંગનું આપણે કન્ક્લુઝન લઈ લઈએ. આજના ક્લોઝિંગને તમે કઈ રીતે જોઈ રહ્યા છો અને એના પરથી આવતા અઠવાડિયા કયા લેવલ આપણે ફોકસ કરીશું સર? સો ડેફિનેટલી આપણે જો જોઈશું તો નિફ્ટીમાં જે મૂવ આપણને એક્સપેક્ટેડ હતો કે કંઈક મૂવ મોટો મળવો જોઈએ, એ નથી આવી રહ્યો. નિફ્ટી બિકોઝ જેમ તમે કહ્યું એમ આઈટી ઇન્ડેક્સના વીકનેસના કારણે નિફ્ટી ડેલી ચાર્ટ ફ્રેમ ઉપર કમ્પેરેટિવલી વીક ક્લોઝ આવ્યો છે. જો આપણે જોઈએ તો આઈ થિંક આખા વીકમાં જે ગેઇન આપણે કર્યા હતા એ બધા જ ગેઇન કાઢીને આપણે લગભગ વીકના લોની નજીક બંધ આવ્યા છીએ. અને સેમ એઝ વેલ જો આપણે જોઈએ બેંક નિફ્ટીમાં, તો બેંક નિફ્ટીની મૂવ પહેલાં પણ આપણે ડિસ્કસ કર્યું કે ભાઈ કમ્પેરેટિવલી નિફ્ટી એ સારું છે અને વીકના હાઈમાં હાઈની નજીક બંધાયો છે. તો અહીંયા સેક્ટર ક્લિયરલી ડિફાઇન થઈ ગયા છે કે આઈટી સેક્ટર છે જે માર્કેટને લેગાર્ડ કરી રહ્યું છે, માર્કેટને પ્રેશર કરી રહ્યું છે નીચેની તરફ માટે,
અને એક બાજુ બેંક સેક્ટર છે કે જે વીકના હાઈ ઉપર બંધ આવ્યો છે. તો અહીંયા ક્લિયર ડિસ્ટિંગ્યુઅસ દેખાઈ રહ્યા છે આપણને કે આપણે આવનારા વીક માટે બેંક્સ માટે વધારે પોઝિટિવ હોવું જોઈએ અને આઈટી માટે આપણે થોડા નેગેટિવ હોવું જોઈએ. અપેક્ષા એવી હતી કે આ વીકમાં આઈટી અને એફએમસીજી માર્કેટને લીડ કરશે, બટ સમહાઉ એ પોસિબલ નથી થઈ શક્યું. જેમ તમે કહ્યું એમ કે ગ્લોબલ રીઝન ખાસ કરીને યુએસ ઓરિએન્ટેડ બહુ બધા ન્યૂઝ આવતા રહેતા હોય છે માર્કેટમાં અને એ માર્કેટને કન્ફ્યુઝ કરે છે. સો ઇન્વેસ્ટર હોય કે ટ્રેડર એના માટે ક્લેરિટી બહુ જરૂરી છે કોન્ફિડન્સ બિલ્ડ કરવા માટે. અને અહીંયા ક્લિયરલી દેખાઈ રહ્યું છે કે બેંક્સ ઉપર ટ્રેડર અને ઇન્વેસ્ટરનો કોન્ફિડન્સ છે અને બેંક્સ જ આવનારા વીક માટે આઉટ પરફોર્મ કરશે. નિફ્ટી માટે આઉટ પરફોર્મ કરવું થોડું મુશ્કેલ છે. આઈટી સેક્ટરનું વેટેજ બેન્કિંગ સેક્ટર જેટલું ને જેટલું જ છે. જો આઈટી સેક્ટર સ્ટેબલ ના થાય તો નિફ્ટી માટે પણ વધવું મુશ્કેલ છે. જી બિલકુલ. તો ઓવરઓલ અહીંયા વાત થઈ આપણે ઓવરઓલ માર્કેટ ઓવરવ્યૂ, જ્યાં તમારે ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. થોડુંક પરિણામ સ્પેસિફિક નજર કરીએ તો આજે આપણને એક એનસીએલ ઇન્ડસ્ટ્રીઝના પણ પરિણામ આવતા જોવા મળ્યા. સૌથી પહેલાં આપણે દર્શકોને સમાચાર બતાવી દઈએ સ્ક્રીન ઉપર. તો કંપનીને તમે નજર કરો, સૌથી પહેલાં આવક આપણે તમે જોશો તો અહીંયાથી એક 418 કરોડથી 8.50% અહીંયાથી આપણને વધારો બતાવી રહ્યું છે. સામે તમે નફો વધ્યો છે. ઇબીડા તમે જુઓ તો 57.5% ઘટ્યા. માર્જિન પણ તમે જુઓ 11.47%થી ઘટીને 5.33%, એટલે કે ઘણું આપણને ડાઉન સાઇડ જોવા. નફો પણ માફ કરજો ઘટ્યો છે 71% સુધીનો આપણને નફો ઘટીને આવ્યો, એટલે કે ટોપ લાઇન બોટમ લાઇન દરેક પેરામીટર આપણને કમજોરીમાં જોવા મળે છે. સ્ટોક તમે જુઓ તો ફ્લેટ ઓલમોસ્ટ બંધ થતો જોવા મળ્યો છે. એનસીએલ ઇન્ડસ્ટ્રી સર, પરિણામ આવ્યા બાદ શોર્ટ ટર્મ વ્યૂ, લોંગ ટર્મ વ્યૂ કઈ રીતે આપણે જોવું જોઈએ સર? સો સ્ટોક ઓલમોસ્ટ તમે જુઓ તો એક કન્સોલિડેશન રેન્જ ઉપર જ છે. કન્ટિન્યુઅસલી આપણે જો ચાર્ટ ઉપર ડેલી ટાઈમ ફ્રેમમાં જોઈએ તો 225નું હર્ડલ છે, એના ઉપર સક્સેસફુલી ક્લોઝ થઈને ત્યાંથી વધારે મૂવ નથી કરી રહ્યો. તે રીતે જોતાં મને એવું લાગે છે આ સ્ટોકમાં હાલ કોઈ નવી પોઝિશન ના બનાવવી જોઈએ. જ્યાં સુધી 225નું લેવલ ક્રોસ નથી કરતો અને સસ્ટેન નથી કરતો ત્યાં સુધી આ સ્ટોક અવોઇડ જ કરવો જોઈએ. જી બિલકુલ. તો અવોઇડ કરવાની સલાહ અહીંયાથી ખાસ કરીને બની રહી છે, જ્યાં તમારું ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. આજના દિવસે તમે જુઓ તો મેટલ સ્ટોક પણ ઘણા ફોકસમાં હતા. ચાહે વેદાંતા, ટાટા સ્ટીલ, બધા સ્ટોક તમે જોશો તેમાં આજે આપણને ભારે ઘટાડો જોવા મળ્યો. કેમ કે યુએસ ચાઇના વચ્ચે જે બી ટેરિફની જે ચર્ચા ચાલી રહી છે એને કરીને ખાસ કરીને આપણે જોયું તો મેટલ સ્ટોક છે જેમાં આજે આપણને તેજીની ચમક આજે આપણને ઘટતા જોવા મળી છે. પરંતુ તમે જો ઓવરઓલ સાપ્તાહિક પરફોર્મન્સ તમે નજર કરો મેટલ ઇન્ડસ્ટ્રીનો તો એમાં તમને સારી એવી તેજી જોવા મળી છે. આજનો તમે જો ઘટાડો બાદ કરો એ બાદ પણ તમે નિફ્ટી મેટલ ઉપર નજર કરો તો તમને ઓલમોસ્ટ ફ્લેટ તમને જોવા મળ્યું છે. બાકી એનાથી પોઝિટિવ બનતા જો આજે તમે કમજોરી ના બતાવી હોત તો સર નિફ્ટી આઈટીની જેમ અત્યારે હાલ નિફ્ટી મેટલને પણ આપણે અવોઇડ કરવાની રહેશે કે સ્ટોક સ્પેસિફિક કોઈ આપણે સલાહ રહેશે સર અહીંયા? તો ડેફિનેટલી મારા હિસાબથી નિફ્ટી મેટલ ઇન્ડેક્સ થોડો વીક થઈ ગયો છે. જેમ તમે કહ્યું એમ જ્યારે આ વીકની શરૂઆત હતી ત્યારે એવું લાગતું હતું કે મેટલ શાઇન કરશે અને ઓલમોસ્ટ બધા હેવી વેટ્સ જે નિફ્ટી મેટલના હતા, ખાસ કરીને JSW સ્ટીલ, ટાટા સ્ટીલ, જિંદાલ સ્ટીલ, હિન્દાલ્કો, બધાના લેવલ બહુ જ સારા હતા. બટ આજે આપણે જોયું કે એક કન્ટિન્યુઅસ સેલિંગ પ્રેશર હતું અને ઓલમોસ્ટ જેટલા બી હેવી વેટ્સ જે આપણે વાત કરી એ બધા એમના વીકના લોની નજીક ક્લોઝ આવ્યા છે. ચાહે એ ટાટા સ્ટીલ હોય, હિન્દાલ્કો હોય, JSW સ્ટીલ હોય. સો આ રીતે જોતાં મને એવું લાગે છે કે ઇન્વેસ્ટરનો કોન્ફિડન્સ વીક છે અને અહીંયાથી ફર્ધર ડાઉન આવવાની અપેક્ષા આપણે આવનારા વીક માટે મેટલ ઇન્ડેક્સમાં રાખી શકીએ છીએ. બિકોઝ કોઈ બી સેક્ટર પર જે સ્ટ્રેન્થ અને વીકનેસ છે એને જજ કરવી હોય તો બેસ્ટ એ રહેશે કે એ વીકમાં, એ હોલ વીકમાં એ જો ઇન્ડેક્સ છે સેક્ટરનું કે જે સ્ટોક્સ છે એ ક્યાં બંધ આવ્યા છે. જો સ્ટોક ફ્રાઈડેના દિવસે એના હાઈની નજીક બંધ આવે છે કે ઇન્ડેક્સ એના હાઈની નજીક બંધ આવે છે તો આપણે ડેફિનેટલી એઝ્યુમ કરી શકીએ છીએ કે સેક્ટર ઉપર કે સ્ટોક ઉપર ઇન્વેસ્ટર, ટ્રેડર બધા કોન્ફિડન્ટ છે અને એ આવનારા વીક માટે આઉટ પરફોર્મ કરી શકે છે. બટ જો એ વીકના લોની નજીક બંધ આવે તો એ ક્લિયર ઇન્ડિકેશન છે કે ત્યાં આગળ ઇન્વેસ્ટર, ટ્રેડર મંદી એક્સપેક્ટ કરી રહ્યા છે. તો નિફ્ટી મેટલ સાથે સેમ સિચ્યુએશન છે. ઇન્ડેક્સ એના વીકના લોની નજીક બંધ આવ્યો છે એટલે જોતાં મને એવું લાગે છે કે આવનારા વીક માટે એમાં ડેફિનેટલી વીકનેસ જ રહેશે.
જી બિલકુલ, નિફ્ટી મેટલ ત્યાં પણ આપણને થોડીક વીકનેસ હજુ પણ આપણને સસ્ટેન થતી જોવા મળી શકે છે. સર, અપોલો હોસ્પિટલ ઉપર નજર કરીએ. આજે ઓલરેડી કંપનીના પરિણામ આવવાના છે. સ્ટોક આજે ઓપનિંગ મજબૂતી સાથે થયો હતો, ઓલમોસ્ટ તમે જો 0.5% મજબૂતી સાથે ઓપન થયો હતો, પરંતુ ક્લોઝિંગ 0.5% નરમાશ સાથે આપણને 6,880 ઉપર આપણને જોવા મળ્યું છે. એક તો સર પરિણામ કરીને એક્સપેક્ટેશન સર તમે અહીંયાથી રાખી રહ્યા છો કંપનીના, અને એ બાદ સ્ટોકમાં તમે આગળ કઈ રીતે આપણને અપમૂવ જોવા મળી શકે સર? સો મને એક આ હેલ્થકેર સેક્ટર છે. હેલ્થકેર સેક્ટરમાં ફાર્માસ્યુટિકલ્સ અને હોસ્પિટલ અને ડાયગ્નોસ્ટિક ચેન્સ બધા જ ઇન્ક્લુડ થઈ જતા હોય છે. સો મને હેલ્થકેર સેક્ટરમાં આ જે સ્પેસિફિક સેક્ટર છે, ખાસ કરીને હોસ્પિટલનું, એ બહુ જ પ્રોમિસિંગ સેક્ટર લાગી રહ્યું છે. ઇન્ડિયામાં આપણે જોઈએ તો વર્ષો બાદ એક એવું થઈ રહ્યું છે કે ભાઈ કોર્પોરેટ હોસ્પિટલ્સનો માર્કેટ શેર એના પિયર્સ અને અનલિસ્ટેડ કે આપણે કહી શકીએ કે અનઓર્ગેનાઇઝ સેક્ટર કરતાં વધી રહ્યો છે, અને ડેફિનેટલી એમનો ગ્રોથ કમ્પેરેટિવલી સારો છે. અને લોકોની અંદર ઇન્સ્યોરન્સની અવેરનેસ વધવાના કારણે અને થોડી પ્રીમિયમ સર્વિસીસ મળવાની અપેક્ષાના કારણે, એઝ વેલ એઝ ગવર્મેન્ટ દ્વારા આયુષ્માન યોજનાનો લાભ મળવાના કારણે આપણે જોયું છે કે કોર્પોરેટ હોસ્પિટલ્સના જે બેલેન્સ શીટ છે ઘણા સારા ઇમ્પ્રૂવ થયા છે. સો આ બધા સ્પેસિફિક રીઝનના કારણે મને એવું લાગે છે કે હેલ્થકેર સેક્ટરમાં, ખાસ કરીને હોસ્પિટલ સેક્ટર, ડેફિનેટલી સારી રીતે આઉટ પરફોર્મ કરવું જોઈએ. પાસ્ટમાં આ સેક્ટરમાં જેટલા બી રિઝલ્ટ આવ્યા એ માર્કેટ એક્સપેક્ટેશન કરતાં સારા આવ્યા છે અને પ્રાઇસ એક્શન આપણને જોવા મળ્યું છે. બટ એપોલો હોસ્પિટલ સાથે એક જ પ્રોબ્લેમ છે કે એમાં જ્યારે પણ વીકનેસ આવે છે ત્યારે બહુ હેવી કન્સોલિડેશનમાં જતું રહે છે. સો હાલ ચાર્ટ ઉપર સમસ્યા એક જ છે કે EMA 50ની નજીક જ બંધ આવ્યો છે, અને જો અહીંયાથી એક ફર્ધર ડાઉન મૂવ આવે તો ફરી પાછા એક લાંબા કન્સોલિડેશનમાં સ્ટોક જતો રહેશે. સો મારું એવું માનવું છે કે સેક્ટર બહુ જ પ્રોમિસિંગ છે. આવનારા 2 થી 3 વર્ષ માટે સેક્ટરમાં સારા ગ્રોથની પણ આપણે એક્સપેક્ટેશન રાખી શકીએ. એપોલો હોસ્પિટલ સ્પેસિફિકલી એક કહી શકાય કે કમજોર કડી છે સેક્ટરની. સેક્ટરનો સૌથી વીકેસ્ટ સ્ટોક છે. ચાર્ટ ઉપર સ્ટ્રેન્થ ઓછી છે, તો મારા હિસાબથી ઇન્વેસ્ટરે આને હાલ વેટ એન્ડ વોચમાં રાખવું જોઈએ. જો કાલે મીન્સ સોમવારે આપણે સારા રિઝલ્ટ સાથે આવીએ અને ઉપરમાં 7,000થી ઉપરના લેવલ આવે અને સસ્ટેન થાય તો પછી પોઝિશન બનાવવી જોઈએ, અધરવાઇઝ એને વેટ એન્ડ વોચમાં રાખવું જોઈએ. ઓકે, અપોલો હોસ્પિટલ વેટ એન્ડ વોચ એઝ ઓફ નાઉ આપણે અહીંયાથી કરીશું. હવે આવો થોડુંક આપણે સાપ્તાહિક પરફોર્મન્સ ઉપર નજર કર્યું, પરંતુ હજી એક સ્ટોક સર તમારી સાથે વાત કરવા માંગીશ. લાસ્ટ ટાઈમ આપણે સુઝલોનની સાથે આર પાવર પણ વાત કરી હતી, રાઈટ સર? ત્યારે પણ તમે કીધું હતું કે આર પાવરમાં મેનેજમેન્ટનો હવાલો હોય છે, થોડું ઇમ્પ્રુવમેન્ટ આવી રહ્યું છે, થોડું સિરિયસલી બની રહ્યું છે, સ્ટોકમાં સારી અપસાઇડ જોવા મળી શકે. આપણે વાત કરી ત્યારે ₹52 હતો, રાઈટ સર? અને અત્યારે તમે જુઓ તો ₹60 આજે આપણને નવા રેકોર્ડ હાઈ બનતા જોવા મળે છે. તો એક વખત સર આમાં પણ એક વખત રિવ્યૂ લઈ લઈએ, કોઈ અપગ્રેડેશન સર આપણા તરફથી આર પાવર સર? સો ડેફિનેટલી વ્યોમિક, થેન્ક યુ કે તમે તમારા વ્યુઅર્સ માટે આ પોઈન્ટ બી લાવ્યા કે આપણે આ બધા સ્ટોક્સમાં પણ રેકમેન્ડ કરીએ છીએ અને સારી એવું વેલ્થ ક્રિએશન કરવામાં મદદરૂપ થઈએ છીએ. તો ડેફિનેટલી આર પાવરમાં સારી તેજીની અપેક્ષા છે. જે મેં પાસ્ટમાં કહ્યું હતું એ જ કહીશ. મેનેજમેન્ટમાં અનિલ અંબાણી એગ્રેસિવલી રોલ આપણે પ્લે કરી રહ્યા છે. લાસ્ટ યર આપણે જોયું હતું કે સારા એવા ફંડ્સ એમને ઇન્વેસ્ટ કરાવડાયા હતા. FPI થ્રુ આપણે જોયું હતું સારું એવું ઇન્વેસ્ટમેન્ટ થયું હતું. કંપનીની ઓપરેશનલ જે કેપેબિલિટીઝ છે કે ઓપરેશનલ જે રિઝલ્ટ છે એ પણ ઘણા ઇમ્પ્રૂવ થઈ રહ્યા છે. રિઝલ્ટ બી બહુ જ સારું આવ્યું હતું. સો આગળ જતાં કંપનીમાં જરૂરથી તેજી રહેવાની શક્યતા છે. બટ જેમ મેં કહ્યું એ વખતે પણ કહ્યું હતું એમ કે બહુ જ હેવી પોઝિશન ના બનાવવી જોઈએ. કંપની ડેફિનેટલી પ્રોમિસિંગ છે. અહીંયાથી આપણને એકવાર માટે ₹100 સુધીના લેવલ્સ પણ આવી શકે છે આવનારા 1 થી 2 વર્ષની અંદર. બટ એટલું બધું ફક્ત એ પોર્ટફોલિયોમાં એક જ સ્ટોક રાખવો કે બહુ હેવી એલોકેશન કરવું એવું હું રિકમેન્ડ નહીં કરું. આને તમારે બહુ જ હાઈલી મેનેજ કરવો પડશે અને બહુ એક સિગ્નિફિકન્ટ ક્વોન્ટિટી સાથે નહીં, બટ એક કહી શકાય કે ભાઈ બહુ જ સારા એવા એલોકેશન સ્ટ્રેટેજી સાથે તમારે એને ઇન્વેસ્ટ કરવું પડશે. સ્ટોપ લોસ થોડો ડીપ થશે બિકોઝ અહીંયા આપણે 100ના લેવલ્સ આપી રહ્યા છીએ આવનારા 1 થી 2 વર્ષ માટે. સ્ટોપ લોસ ₹47નો છે અને ઉપરમાં ₹100 સુધીના ટાર્ગેટ છે. પહેલું એક જો શોર્ટ ટર્મ ઇન્વેસ્ટર હોય તો એ લોકો માટે ₹52ના એસએલની સાથે બી તમે ઇન્વેસ્ટ કરી શકો છો. ઉપરમાં 70નો લેવલ્સ પણ આવી શકે છે આવનારા 1 મહિનાની અંદર.
જે બિલકુલ, તો આર પાવર માટે પણ અહીંયાથી વ્યૂ પોઝિટિવ બની રહ્યો છે, ફોકસ કરીશું. સર જોયું તો નિફ્ટી 500માં આ વીકમાં પહેલો એક સ્ટોક છે જે નવા રેકોર્ડ લો બનાવી રહ્યો છે, 52 વીક લો, કેપરી ગ્લોબલ કેપિટલ. સર તમે જુઓ તો આજે 151 આજે આપણને લો બનતા જ જોવા મળે છે. તો સર જેની પાસે ઓલરેડી પોઝિશનમાં હોય એ લોકો માટે સર શું સલાહ રહેશે કેપરી ગ્લોબલ? તો કાપરી ગ્લોબલમાં આપણે જોયું કે રિઝલ્ટ અને ચાર્ટ ઉપર જો આપણે જો સ્ટ્રક્ચર જોઈએ તો બહુ જ વીકનેસ છે, અને અહીંયાથી આપણે જે એક અલ્ટિમેટ સપોર્ટ એરિયા હતો 155નો એ બી આજે બ્રેક થઈ ગયો છે. તો એ રીતે જોતા મને એવું લાગે છે કાપરી ગ્લોબલને ઇન્વેસ્ટરે અવોઇડ જ કરવું જોઈએ. જો કોઈની બી પાસે હજી અવેલેબલ છે સ્ટોક, ઇન્વેસ્ટેડ છે, તો એને પણ હાલ એક્ઝિટ કરી દેવું જોઈએ. સ્ટોકમાં હજી ફર્ધર ડાઉન મૂવ આવવાની અપેક્ષા છે, તે સ્ટોકને 120-110 સુધી પણ લઈ જઈ શકે છે. જી બિલકુલ, તો હાલ અહીંથી અવોઇડ કરવાની સલાહ બની રહી છે, જ્યાં તમારું ખાસ કરીને ફોકસ હોવું જોઈએ કેપરી ગ્લોબલ, જ્યાં જે નવા 52 વીક લો બનાવતો આપણને જોવા મળી છે. પરંતુ આવો હવે આપણે એક વખત નજર કરી લઈએ સાપ્તાહિક પરફોર્મન્સ આપણને કઈ રીતે જોવા મળી છે. સૌથી પહેલાં તમે નિફ્ટી નજર કરો, 0.5% આપણને સ્ટોક ઓવરઓલ ઇન્ડેક્સ મજબૂતી સાથે આપણને બંધ થતો મંથલી જોવા મળ્યો છે. વીકલી આપણે જોઈશું, પરંતુ મંથલી તમે જો સૌથી પહેલાં 0.2%ની મજબૂતી જોવા મળી રહી છે. નિફ્ટી બેંક 1.25%ની મજબૂતી આપણને મંથલી જોવા મળી રહી છે. મિડ કેપ સ્મોલ કેપ તમે નજર કરો તો મિડ કેપમાં 6%ની ખરીદારી આપણને જોવા મળી રહી છે. મિડ કેપમાં મંથલી પ્રમાણે સ્મોલ કેપ તમે જો સૌથી વધારે આઉટ પરફોર્મ કર્યું છે, 0.9%ની તેજી તમને સ્મોલ કેપમાં જોવા મળી રહી છે. ઓટો ઇન્ડસ્ટ્રી તમે જોશો તો અહીંયા પણ 4.5%ની તેજી મંથલી જોવા મળી. ઇવન નિફ્ટી આઈટી પણ ઘણી ઉથલ પાથલ બાદ પણ તમે જો 4%થી વધારે રિટર્ન તમને એક મહિનામાં જોવા મળી છે. સરકારી બેંક તમે જોશો તો 0.7%ની તેજી એક મહિનામાં રિટર્ન જોવા મળી છે. ફાઇનાન્શિયલ સર્વિસ ઘટાડામાં હતા, તે છે એફએમસીજી અને ફાર્મા, બંને તમે જોશો તો 1.5% થી 0.2% કે ઓલમોસ્ટ 2% જેવો ઘટાડા સાથે આપણને મંથલી રિટર્ન ત્યાં આપણને જોવા મળી છે. બાકી નિફ્ટી મેટલ લઈ લો, નિફ્ટી રિયલ્ટી, બંનેમાં 7%નું આપણને રિટર્ન મંથલી જોવા મળી છે. નિફ્ટી એનર્જી સ્ટોક પણ સારી એવી તેજી બતાવી છે. નિફ્ટી પ્રાઇવેટ બેંક ઓલમોસ્ટ ફ્લેટ ટુ પોઝિટિવ, 5%ની મજબૂતી ત્યાં જોવા મળી છે. એટલે કે સૌથી વધારે ખરીદારી તમે જુઓ તો મેટલ અને રિયલ એસ્ટેટ આ બંને સ્ટોકમાં જોવા મળી છે. આવો થોડુંક નજર કરીએ વીકલી પરફોર્મન્સ. નિફ્ટીમાં તમે જુઓ તો વીકલી પરફોર્મન્સમાં સૌથી વધારે મજબૂતી આપી હોય તો એ છે ટ્રેન્ડ તમે જોશો તો 0.4%ની મજબૂતી સાથે આપણને સાપ્તાહિક પરફોર્મન્સ ક્લોઝ થતું જોવા મળ્યું છે. ઇન્ડસઇન્ડ બેંક અહીંયા પણ ઘણા નેગેટિવ સમાચાર આવ્યા, પરંતુ એ બધા બાદ પણ સ્ટોક તમે જોશો સાપ્તાહિક 3%ની મજબૂતી સાથે ક્લોઝ થઈ રહ્યો છે. એસબીઆઈ તમે જો અહીંયા પણ 800ની ઉપર બ્રેકઆઉટ આજે જોવા મળ્યું, અને આજે સ્ટોકમાં આપણને તેજી બાદ 0.3%ની તેજી સાથે આપણને સાપ્તાહિક ક્લોઝ જોવા મળ્યું છે. અદાણી પોર્ટ્સ, L&T આ બધા સ્ટોક છે કે જેમાં 2%થી વધુ રિટર્ન જોવા મળ્યું. હવે તમે જોશો તો ટોટલ 35 સ્ટોક એવા છે કે જે સાપ્તાહિક આપણને નેગેટિવ ક્લોઝ થતું જોવા મળી રહ્યું છે. તમે જો અલ્ટ્રાટેક સિમેન્ટ 4.5% સ્ટોક નીચે જોવા મળી રહ્યું છે. સામે ગ્રેસિમ, આઈટીસી, શ્રીરામ ફાઇનાન્સ, એનટીપીસી આ બધા સ્ટોક છે કે જેમાં તમને 3%થી લઈને 4.5% સુધીનો ઘટાડો આપણને જોવા મળે છે. પરંતુ શરૂઆત કરીએ ટ્રેન્ડથી. સર ટ્રેન્ડ આપણે નજર કરો તો ઓવરઓલ મે મહિનામાં આપણને ડીપ બનાવ્યા. ડીપ તમે જોશો તો ઓલમોસ્ટ 5100 આજુબાજુનું ડીપ બનાવ્યા, અને ફરીથી હવે તમે જોશો તો જે ઓલમોસ્ટ 5700 આજુબાજુ જે હાઈ બનાવી છે સ્ટોકમાં આપણને અહીંયાથી એપ્રિલ મહિનામાં એ ફરીથી ટચ થતા જ જોવા મળી રહ્યા છે. અને સાથે સારી વસ્તુ એ છે કે આપણને આ અઠવાડિયે ઇવન જે એની 10 EMA છે એની ઉપર કારોબાર ક્લોઝ થતો જોવા મળે છે. તો સર આવતા અઠવાડિયા માટે કે ઇવન ઓવરઓલ જૂન મહિના માટે ટ્રેન્ડ સ્ટોકને સર આપણે કઈ રીતે જોવો જોઈએ સર? તો ડેફિનેટલી મને એવું લાગે છે વ્યોમિક કે ટ્રેન્ડ આઉટ પરફોર્મ કરવો જોઈએ. વીકની હાઈમાં હાઈની નજીક બંધ આવ્યો છે સ્ટોક, અને જે રીતે સેટઅપ બન્યું છે, માર્કેટ કોન્ફિડન્ટ થયું છે. તમે જોશો તો તમે જેમ ડિસ્ક્રાઇબ કર્યું કે મિડ કેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સમાં બહુ જ મોટી મુવમેન્ટ જોવા મળી, અને તમે જોયું હશે કે છેલ્લા 2-3 વીકમાં જ્યારે પણ મેં વીકલી કોઈ પીક્સ આપ્યા છે તો એ મોટે ભાગે મિડ કેપ અને સ્મોલ કેપમાં જ આપ્યા હતા. સો માર્કેટ સેન્ટિમેન્ટ જો આપણે જોઈએ તો એ ડેફિનેટલી ડિસ્ક્રાઇબ કર્યું છે કે માર્કેટ મેમાં બહુ જ સ્ટેબલ હતું, અને એ સ્ટેબિલિટીના કારણે આપણે જોયું કે માર્કેટમાં બહુ જ સારા મૂવ આવ્યા. સો ટ્રેન્ડ માં પણ સેમ સિચ્યુએશન છે. તમે જુઓ તો હાઈ પી સ્ટોક છે, એના માટે માર્કેટ જો સ્ટેબલ હોય ત્યારે આઉટ પરફોર્મ કરવું એના માટે ઘણું સહેલું થઈ જાય છે. સો જે રીતે માર્કેટ સ્ટેબલ રહ્યું છે એ જોતાં મને એવું લાગે છે ટ્રેન્ડ ડેફિનેટલી અહીંયાથી સારું પરફોર્મ કરશે. આપણે એપ્રિલ મહિનામાં મોટા કરેક્શન જોયા હતા આ જ લેવલ પરથી એપ્રિલની શરૂઆતમાં, અને એ રીતે જોતાં મને એવું લાગે છે કે જો આ 5700-5600ની ઉપર આવનારા વીકમાં 1 કે 2 દિવસથી વધારે સસ્ટેન કરશે તો સ્ટોકમાં એક સારી એવી રેલી આવી શકે છે કે જે સ્ટોકને 6200 સુધી પણ લઈ જઈ શકે છે. જો કોઈ ઇન્વેસ્ટર અત્યારે એમાં ઇન્વેસ્ટ કરવા માંગતો હોય શોર્ટ ટર્મ માટે તો 5450નો એસએલ રહેશે. ઉપરમાં જેમ મેં કહ્યું એમ 6200 સુધીના લેવલ આપણે એક્સપેક્ટ કરી શકીએ છીએ આવનારા 1 થી 2 વીકની અંદર.
ઓકે, ટ્રેન્ડ જ્યાં તમારું ફોકસ હોવું જોઈએ. વીકલી બ્રેકઆઉટ સ્ટોક ઉપર જો તમે નજર કરો તો સર એક હિટાચી એનર્જી એટલે કે પાવર ઇન્ડિયા ઉપર ફોકસ કરીએ આપણે. છેલ્લા આપણે વીકલી પરફોર્મન્સ જોવું તો છેલ્લા 2 મહિના એટલે કે ટોટલ 8 અઠવાડિયાથી સ્ટોક હાયર હાઈ હાયર લો ફોર્મેશન આપણને બનાવતો જોવા મળ્યો છે. અને આપણે નજર કરીએ તો આપણને 2024માં ઓલમોસ્ટ ઓક્ટોબર મહિનામાં આપણને એક 16,500 આજુબાજુના આપણને હાઈ બન્યા હતા અને ફાઇનલી એને બ્રેકઆઉટ આપણને આ મહિનામાં જોવા મળ્યું છે. આગળ સર કોઈ એન્ટિસિપેશન તમે રાખી રહ્યા છો કે સ્ટોકમાં આપણને 20,000 ઉપર પણ આપણને 21-22,000 સુધીના આપણને અપસાઇડ જોવા મળે સર પાવર ઇન્ડિયા? તો ડેફિનેટલી જો તમે જોશો તો જે ટ્રાન્સમિશન સેક્ટર છે ત્યાં આગળ ખૂબ જ પ્રાઇસ એક્શન છે અને પાસ્ટમાં પણ મેં કહ્યું હતું કે જે ટ્રાન્સમિશન સેક્ટર છે એના માટે આવનારા 2-3 વર્ષ હજી પણ ઘણા સારા છે. તો હિટાચી એનર્જી ડેફિનેટલી ટ્રાન્સમિશન સેક્ટર માટે ઇક્વિપમેન્ટ્સ બનાવે છે અને એ જોતાં મને અહીંયા લાગે છે કે અહીંયા હજી ઓર ફર્ધર મૂવ આવવા જોઈએ. અને અહીંયાથી હું એક્સપેક્ટ કરું છું જો કે હાલ રિઝલ્ટ આવ્યા પછી જો હું જોઉં તો ઓલમોસ્ટ સ્ટોક 20% વધારે વધી ગયો છે. સો અહીંયાથી થોડા ઉપરના મૂવ્સ લિમિટેડ રહેશે અને જો કોઈ બહુ જ લોંગ ટર્મ માટે ઇન્વેસ્ટ કરવા માગતો હોય એટલીસ્ટ 1 થી 2 વર્ષ માટે એને જ આ પ્રાઇસ ઉપર લેવું જોઈએ. અધરવાઇઝ જો તમે શોર્ટ ટર્મ ટ્રેડર છો તો હાલ એને અવોઇડ કરો. નીચે જો તમને 18,000 કે 18,200ની રેન્જમાં મળે છે તો તમે જરૂરથી એને ઇન્વેસ્ટ કરી શકો છો. તમારો સ્ટોપ લોસ 17,300 રહેશે. ઉપરમાં એકવાર માટે 20,000 20,500ના લેવલ આવી શકે છે આવનારા 1 થી 2 વીકની અંદર. જી બિલકુલ. તો પાવર ઇન્ડિયા જ્યાં તમારું ફોકસ હોવું જોઈએ. આવો નિફ્ટી 500 ઉપર જે કરીએ સાપ્તાહિક ક્લોઝિંગ આપણને જોવા મળીએ સૌથી વધારે તેજી MMTCમાં આપણને જોવા મળી છે 35%ની તેજી એક અઠવાડિયામાં આપણને જોવા મળી. ITI અહીંયા પણ તમે જુઓ તો ફાઇનલી આ મહિનામાં આપણને બાઉન્સ બેક જોવા મળ્યું 25%ની તેજી જોવા મળી છે. વેલ્સપન કોર્પોરેશન ઓલરેડી સ્ટોકમાં સર આપ્યો છે આપણે વરુણ સરે, એમાં પણ તમે જુઓ તો 23.5%ની આજે આપણને તેજી જોવા મળી ઓવરઓલ અઠવાડિયામાં. IFCI તમે નજર કરો અહીંયા પણ 22%નું રિટર્ન જોવા મળે છે. GVTNT અહીંયા પણ તમને સારી એવી ખરીદારી જોવા મળી છે. કમજોરીમાં તમે જુઓ તો વેલ્સપન લિવિંગ 12.5% તમને ઘટાડા સાથે ક્લોઝિંગ જોવા મળી. ફ્લોરોકેમિકલ અહીંયા પણ 11.5%ની કમજોરી સાપ્તાહિક જોવા મળી. ચંબલ ફર્ટિલાઇઝર બાલક્રિષ્ના એટલે કે ઓવરઓલ તમે જોશો કેમિકલ ફર્ટિલાઇઝર થીમ છે જે થોડુંક તમને દબાણમાં વધારે જોવા મળે છે. પરંતુ ગેઇનર્સ ઉપર આપણે સર જોઈએ તો MMTC અને ITI ઓલરેડી વેલ્સપન કોર્પોરેશન તો તમે પીક તારીખ આપી દીધો છે, પરંતુ આ બે સ્ટોક છે MMTC અને ITI કે જોઈએ તો બંને સ્ટોકમાં આપણને 25 થી 35%ની તેજી જોવા મળી છે. તો આટલી તેજી બાદ સ્વાભાવિક છે કે એક વખત સર રિવ્યૂ કરવું જોઈએ કે જે લોકો દર્શકો હોય કે એમના જો પોર્ટફોલિયોમાં હોય તે લોકોને પણ આઈડિયા આવે કે હવે એ લોકો આગળ શું રણનીતિ અપનાવી છે MMTC અને સાથે સાથે સર ITI. તો વિમિક હું તમને કહેવા માંગીશ કે બોથ આર ટ્રેડર્સ ફેવરેટ સ્ટોક અને બંનેના બેલેન્સ શીટમાં કોઈ સિગ્નિફિકન્ટ વસ્તુ નથી કે આપણે જો જોઈ શકીએ કે ભાઈ એકદમ સોલિડ બેલેન્સ શીટ હોય કે સોલિડ એની અંદર કંઈક મોટા ઇમ્પ્રુવમેન્ટ કે ટર્નઅરાઉન્ડ થવાની અપેક્ષા હોય. ITIમાં આપણે એક્સપેક્ટ કરી શકીએ છીએ ગવર્મેન્ટ તરફથી ઓર્ડર્સને એના કારણે એમાં સારું એવું ટર્નઅરાઉન્ડ થવાની અપેક્ષા છે. બટ MMTCનું બેલેન્સ શીટ બી કંઈ ખાસ નથી. બંને સ્ટોકમાં ઇન્વેસ્ટર મોટા ભાગનું 90% કે એનાથી વધારે સ્ટેક ગવર્મેન્ટ પાસે છે. ફ્રી ફ્લોટ બહુ જ ઓછો છે અને કોર્નરિંગ થઈ જાય છે સ્ટોક અને એના કારણે બહુ જ મોટા મૂવ આવે છે. સો ફંડામેન્ટલી સપોર્ટેડ મૂવ નથી. હું એવું કહેવા માંગીશ MMTCમાં ડેફિનેટલી બહુ જ સારો મૂવ આવી ગયો છે. આપણે જો જોઈએ તો 65 ઉપર ઓલમોસ્ટ તમે જો જુઓ તો 30%નો મૂવ તો આવી ચૂક્યો છે. તો મારા હિસાબથી અત્યારે તમે અવરલી ચાર્ટ ફ્રેમમાં જુઓ કે ડેલી ચાર્ટ ફ્રેમમાં જુઓ તો બંનેમાં RSI ઓલમોસ્ટ 80 ઉપર છે અને આવા ઇન્ડિકેશન મળે છે કે ભાઈ બંને સ્ટોક ઓવરબોટ સિચ્યુએશનમાં છે. ઇન્વેસ્ટરે હાલ આ સ્ટોકને અવોઇડ કરવા જોઈએ. જેમ મેં પહેલાં પણ કહ્યું એમ કે બિકોઝ ઓફ ફ્રી ફ્લોટ ઓછો છે, કોર્નરિંગ થઈ જાય છે, એના કારણે કહેવાય ને કે એક શોર્ટ સ્ક્વીઝ જેવું સિચ્યુએશન બને છે અને એના કારણે સ્ટોક આટલા બધા વધે છે. ફંડામેન્ટલ તેજી નથી, એટલા માટે ઇન્વેસ્ટર્સને આમાંથી અવોઇડ કે દૂર રહેવાની સલાહ આપીશ. જે બિલકુલ તો અહીંયાથી આપણે ફંડામેન્ટલ એટલે કોઈ સ્ટ્રોંગ નથી લાગી રહ્યા, જેથી કરીને બંને સ્ટોક એઝ ઓફ નાઉ નવી ખરીદી માટે આપણે અવોઇડ કરવાની સલાહ બની રહી છે. હવે સર થોડા બ્લુ ચિપ સ્ટોક બાજુ આપણે જોઈએ તો આપણે વધારાની તો આપણે વાત કરી, પરંતુ નિફ્ટી 50માં આપણે જોઈએ તો મંથલી આપણે મે મહિનામાં સૌથી વધારે ઘટાડો જોવા મળ્યો છે સન ફાર્મા કે જેમાં આપણને 8.5%નો ઘટાડો જોવા મળ્યો. ગ્રેસિમ જો અહીંયા પણ 7%નો ઘટાડો. એશિયન પેઇન્ટ છે, કોટક મહિન્દ્રા બેંક, NTPC આ બધા સ્ટોક છે જેમાં 5%થી વધારે ઘટાડો જોવા મળે છે. તો સર આ જે ઘટાડો આવ્યો એમાંથી સન ફાર્મા જે એક સ્ટોક છે જે 8% ઘટાડો બતાવ્યો છે, તેને ખરીદી તરીકે આપણે જોવું જોઈએ સર ફાર્મામાં સર? તો
સન ફાર્મામાં આપણને રિઝલ્ટ ઉપર બી આપણે કમેન્ટ્રી હતી અને મેં કહ્યું પણ હતું કે સન ફાર્મામાં ફર્ધર અપવું દેખાઈ નથી રહ્યા. EMA 2050નું નેગેટિવ ક્રોસઓવર છે અને એ જોતાં મને એવું લાગે છે કે અહીંયા કોઈ ફર્ધર અપવું આવવા બહુ જ મુશ્કેલ છે. એક લેવલ પર મેં શેર કર્યું હતું 1650નું, જો એના નીચે જઈને ક્લોઝ આપે છે તો સ્ટોક ફર્ધરલી ડાઉન થઈ શકે છે, 1500 સુધીના લેવલ્સ પણ આવી શકે છે. સો આઈ થિંક સન ફાર્મા તો બાય ના જ કરી શકાય. ગ્રાસિમમાં રિઝલ્ટ સારું હતું, મુવમેન્ટ પણ સારી હતી, બટ સમાવ આ વીક ગ્રાસિમ માટે બહુ જ નેગેટિવ રહ્યું છે અને ચાર્ટ સ્ટ્રક્ચર ફરી પાછું વીક થઈ ગયું છે. 2500 રૂપિયાનું એક બ્રેકઆઉટ હતું જ્યાંથી પાસ્ટમાં આપણે એક સપોર્ટ બી લીધો હતો, જે આ ક્રાઇસિસ આપણું હતું ટેરિફ ક્રાઇસિસ, એના પછી જે રીતે એમાં અપમૂવ બી આવ્યા હતા એ રીતે જોતા અપેક્ષા નથી કે 2500ની નજીક સ્ટોક આટલી જલ્દી પહોંચી જશે. ચાર્ટ સ્ટ્રક્ચર બધી જ રીતે નેગેટિવ છે એટલે એ જોતાં મને એવું લાગે છે કે અહીંયાથી બી પાછા ફર્ધર ડાઉન મૂવ જો 2500નું લેવલ તૂટી જાય છે તો આવી શકે છે. સો બિકોઝ આ જ પિરિયડ દરમિયાન હું એટલા માટે આ કહીશ કે આ જ પિરિયડ દરમિયાન તમે આઈડિયાના બી ન્યૂઝ મળ્યા કે જેમાં આઈડિયાએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી કે એમને બહુ જ મોટા ફાઇનાન્શિયલ સપોર્ટની જરૂર છે ગવર્મેન્ટ તરફથી. એમના ડ્યુઝ એરિયા ટાઈમલી પૂરા કરી શકે એમ નથી અને ડિફોલ્ટ થઈ શકે છે. બટ સુપ્રીમ કોર્ટ દ્વારા કોઈ મોટા એમને બેનિફિટ કે કોઈ પર્ક્સ આપવામાં આવ્યા નહીં અને બિકોઝ ઓફ ધેટ રીઝન આપણે જોઈએ છીએ કે આઈડિયાનું પ્રેશર પણ ગ્રાસિમ ઉપર આવી રહ્યું છે અને ગ્રાસિમ સિગ્નિફિકન્ટલી ડાઉન થયો છે. બિકોઝ જો આઈડિયા ડ્યુઝ નથી ભરી રહ્યા તો પછી શું થશે કે જે પ્રમોટર હોલ્ડિંગ છે ઓર રિડ્યુસ થઈ જશે અને મોટા ભાગનું હોલ્ડિંગ ગવર્મેન્ટનું થઈ જશે. તો જે ઇન્વેસ્ટમેન્ટ ઓલરેડી ગ્રાસિમ હોલ્ડિંગ કંપની છે આઈડિયાની એમાં કરેલું છે એના એમને ઝીરો વાઇપ આઉટ કરવું પડશે અને એ જ કારણથી ગ્રાસિમ ઘટી રહ્યો છે અને ફર્ધર ઓર ઘટી શકવાની શક્યતા છે. જી બિલકુલ, તો ઓવરઓલ ઘણી સારી રીતે સરે સમજાવ્યું ગ્રેસિમ, સન ફાર્મા બંને સ્ટોક કે જેની ઉપર તમારે ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. પરંતુ સર ઘણા બધા સ્ટોક આજે આપણે ચર્ચા કર્યા, સમય થયો રજા લેવાના, આપના તરફથી ડિસ્ક્લેમર. સો આ શોમાં જે પણ આપણે સ્ટોક કે સેક્ટર આપણે ડિસ્કસ કર્યા છે એમાં મારું કે મારા ફેમિલીનું કોઈ ઇન્વેસ્ટમેન્ટ નથી, બટ હા મેં મારા ક્લાયન્ટ્સને સજેસ્ટ કર્યા હોઈ શકે છે. આ શોમાં મને બોલાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર સર આપનો પણ શોમાં આવવા બદલ, ચર્ચામાં ભાગ લેવા બદલ થેન્ક યુ સો મચ સર. તો 24,750 આ એક લેવલ છે કે જે આજે આપણને ક્લોઝિંગ જોવા મળ્યું છે. નીચેની તરફ ફરીથી એક વખત રિપીટ કરી લો આપણે શોર્ટમાં કે 24,700 જે સપોર્ટ, ઉપર નવી તેજી 24,850 ઉપર જ આપણને જોવા મળશે. બેંક નિફ્ટી સારી વસ્તુ છે કે 55,585 ઉપર ક્લોઝ થયો છે. હવે નેક્સ્ટ વીકમાં આપણે જોઈશું 55,800 ઉપર ક્લોઝ જોઈએ. જો 55,800 ઉપર ક્લોઝ આવે તો આપણને અહીંયાથી 57,000ના લેવલ પણ જોવા મળી શકે છે. ઓવરઓલ આપણે સાપ્તાહિક પરફોર્મન્સ તો જોઈએ તો પોઝિટિવ જ બંધ થયું છે, પરંતુ ઓવરઓલ આ સાથે સમય થયો છે રજા લેવાનો. મને યોમિકને આપશો રજા અને આગળના અપડેટ્સ માટે જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. प्रेजेंटेड बाय ट्रेड बुल्स. अब ट्रेडिंग सबके बस की बात है.